Hello, friends. Welcome back to All India Foundation. સો આજનું જે સેશન છે એની અંદર આપણે કંકાલ તંત્ર વિશે ભણીશું. સાહેબ અહીંયા તો આંખ છે, બરાબર. ચલો, તો આપણે કંકાલ તંત્ર વિશે ભણવાનું છે. આંખ વિશે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, કારણ કે એ બાકી છે આપણે, હે ને. લાસ્ટ ટાઈમ આપણે સ્ટાર્ટ કર્યું હતું, બટ થોડો લાઈવનો ઇશ્યુ થયો હતો. એ અંતર્ગત આજે હવે આજના સેશનની અંદર આજનું જે લાઈવ સેશન છે, જે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં તમે બધા મિત્રો જોડાઈ રહ્યા છો, એની અંદર આપણે કંકાલ તંત્ર વિશે ભણીશું. કંકાલ તંત્રમાંથી અવારનવાર પ્રશ્નો આવતા હોય છે. ઓકે, ચલો બધા જ મિત્રો જોડાઈ જજો. હવે આપણે ચાલુ કરીએ છીએ. પહેલા મને કહી દેજો કે વિઝન ક્લિયર છે, વિઝન ક્લિયર છે એન્ડ વોઇસ પણ ક્લિયર છે કે નહીં? ગુડ ઇવનિંગ એવરીવન. સાહેબ ભાટિયા, વિપુલ તડવી, સંજય જોડિયા, નમસ્કાર. ચલો ડન. ઓકે સંજય પરમાર. ચલો ઓકે ડન. ચલો તો આજનું જે સેશન છે એ સ્ટાર્ટ કરીએ છીએ. એના પહેલા એક મહત્વના થોડા સમાચાર આપવા છે. વીએમસી એમપીડબ્લ્યુ નું પણ રિઝલ્ટ આવ્યું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી, તો આરએમસી ની વાત કરી હતી. એમાં 40+ જેટલા સ્ટુડન્ટ પાસ થયા છે. હમણાં 1-2 દિવસ પહેલા વીએમસી એમપીડબ્લ્યુ મલ્ટીપર્પઝ વર્કરનું રિઝલ્ટ આવ્યું છે, અને વીએમસી સબ સેનેટરી ઇન્સ્પેક્ટરનું પણ રિઝલ્ટ આવ્યું છે. એમાં તો લોટ્સ ઓફ સ્ટુડન્ટ આપણા પાસ છે. પણ ખાલી હું એટલું કહેવા માંગુ છું કે 3 વિદ્યાર્થીઓ એવા છે આપણા કે જે એમપીડબ્લ્યુ અને એસએસઆઈ બંનેમાં પાસ છે. બંનેમાં પાસ છે. ત્રણેયના જે નામ છે, એક રિંકલબેન છે, બરાબર, બીજા દક્ષેશ વાગડિયા છે, અને ત્રીજા કંઈક ચાવડા પ્રવીણભાઈ કરીને છે. એ એક્ઝેક્ટલી મને યાદ નથી, બટ એ તમને શું કહેવાય ટેલિગ્રામ ગ્રુપમાં મૂકીશ. ઓકે, તો આ ત્રણ સ્ટુડન્ટ બંને પરીક્ષામાં લાગી ગયા છે. એમપીએસડબ્લ્યુ પણ લાગેલા છે અને સબ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં પણ લાગ્યા છે. એટલે બહુ સારી વાત છે. ત્રણને બાય 1 ગેટ 1 મળ્યું છે, હે ને. બટ એ મહેનતથી મળે છે, બરાબર. તો આપણે પણ મહેનત કરવાની છે, બહુ જ મહેનત કરવાની છે, અથાગ મહેનત કરવાની છે, અને આપણે પણ આવી પરીક્ષામાં નામ હોવું જોઈએ. ચલો, યસ કરાવી શકાય. ફિલ્ડ વર્કરની આન્સર કીમાં સુધારો કરવો હોય તો કરાવી શકાય, ડેફિનેટલી. ચલો ડન. તો લેટ્સ હવે સ્ટાર્ટ ટુડેઝ લેક્ચર. કંકાલ તંત્ર વિશે જોઈશું. ચાલુ કરીએ છીએ. કંકાલ તંત્ર. ચલો, એમપીડબ્લ્યુ એસએસઆઈ બંનેમાં પાસ છે. ત્રણ વિદ્યાર્થી, બરાબર છે. જે રિંકલબેન છે એમપીડબ્લ્યુ માં પણ પાસ છે, એસએસઆઈ માં પણ પાસ છે. દક્ષેશ વાગડિયા એમપીડબ્લ્યુ માં પણ પાસ છે, એસએસઆઈ માં પણ પાસ છે. એમ આપણા 3 સ્ટુડન્ટ કોમન છે જે બંનેમાં પાસ હોય. હા, એસએસઆઈ વાળા બીજા અલગથી સ્ટુડન્ટ છે, એમપીડબ્લ્યુ વાળા બીજા અલગથી સ્ટુડન્ટ છે. એ તો અલગ જ છે. ઓકે, ચલો હવે વાત કરીએ. યસ, એમપીડબ્લ્યુ અને એમપીએસડબ્લ્યુ બંને અલગ અલગ છે. એમપીડબ્લ્યુ છે એ મલ્ટીપર્પઝ વર્કર પોસ્ટ છે, જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિમાયેલી પોસ્ટ છે. એની જોબ સેનિટેશન ડિપાર્ટમેન્ટમાં અંડર સેનેટરી ઇન્સ્પેક્ટરની હોય છે. અને એમપીએસડબ્લ્યુ છે એ હેલ્થ ડિપાર્ટમેન્ટને લાગુ પડે. એ પીએચસી યુપીએચસી પર એની પોસ્ટ હોય છે. એમપીએસડબ્લ્યુ પીએચસી યુપીએસસી હોય છે, અને એમપીડબ્લ્યુ છે એ ફક્ત ને ફક્ત વીએમસી જે વડોદરા મહાનગરપાલિકા છે એ અંતર્ગત સેનિટેશન ડિપાર્ટમેન્ટની એક પોસ્ટ છે. ચલો, બરાબર. બહુ જ પહેલા આવી હતી ભૂમિભા વાલા. ચલો, તો ચાલુ કરીએ છીએ. કંકાલ તંત્ર, એને આપણે કહીશું સ્કેલેટલ સિસ્ટમ. શું કહીશું? સ્કેલેટલ સિસ્ટમ. આપણે જે કંકાલ તંત્ર છે સ્કેલેટલ સિસ્ટમ કહીશું. આપણે વાત કરીએ તો અસ્થિ અને કાસ્થિ. અસ્થિ અને કાસ્થિ. અસ્થિ એટલે કે આપણા હાડકા,
કાસ્તી એટલે કે આપણા કુરચા, પોચા હાડકા કહેવાય છે જેને. અસ્થિને અંગ્રેજીમાં બોન્સ કહીશું, બોન સિંગલ રોલર બોન્સ, અને કાસ્તીને આપણે કહીશું કાર્ટિલેજ. આ બંને ભેગા થઈને શું બનાવે છે? આપણું કંકાલ તંત્ર બનાવે છે. શું બનાવે છે? કંકાલ તંત્ર બનાવે છે. અસ્થિ એટલે શું? મજબૂત હાડકા હોય. કાસ્તી એ પોચા હાડકા હોય, જેમ કે કાન છે, બરાબર, એ ટોટલી અસ્થિનો બનેલો. ભાઈ આ હાડકા જ છે, બટ કયા પ્રકારના હાડકા છે? કાસ્તી, કુરચા, કાર્ટિલેજ પ્રકારના હાડકા છે. એને જેમ વાળવું એમ વાળી શકો, કઈ થાય નહીં. પણ હાથ છે એને જેમ વાળવું એમ વાળી શકો? વચ્ચેથી વાળી શકો? ના વાળી શકો. કેમ? કેમ કે બહુ મજબૂત હોય છે અને તૂટી જાય. વાળીવાથી શું થાય છે? તૂટી જાય છે. પોતે સ્થિતિસ્થાપક હોતા નથી. સ્થિતિસ્થાપક એટલે કે એને ગમે તે કરો, બરાબર છે, આપણે મચળવામાં આવે, મરોડવામાં આવે તો હતું એમનું એમ થઈ જાય, એને સ્થિતિસ્થાપક કહેવાય. તો કાન છે એને ગમે તેમ કરો, એમ હતું એમ થઈ જશે તમારો. ચલો ક્લિયર? ચલો આગળ જોઈએ. તો અસ્થિ અને કાસ્તી ભેગું થઈને તમારું શું બનાવે છે? કંકાલ તંત્ર બનાવે છે. હવે મને એમ કહો, ભાઈ કંકાલ તંત્રની અંદર બધા તમારા હાડકા આવી જશે, તો તમે મને કહો કે કંકાલ તંત્રના ઉપયોગો શું શું છે? ચલો કહો તમે મને, તમે જ કહેશો. ચલો બોલો, કંકાલ તંત્રના ઉપયોગો શું શું છે? બોલો ચલો ફાસ્ટ. કંકાલ તંત્રના ઉપયોગો શું શું? આપણને શાના માટે ઉપયોગી છે કંકાલ તંત્ર? એની ઉપયોગિતા શું છે કંકાલ તંત્રની? યસ, ઢાંચાના રૂપમાં કામમાં આવે છે. યસ, શરીરને આધાર આપે છે. યસ, શરીરને એક ઢાંચો આપે છે ભાઈ, બરાબર, એક ઢાંચો અથવા તો આકાર આપે છે. હવે માની લો કે આપણા શરીરમાં હાડકા જ ના હોય, હે ને, તો આપણો શેપ કેવો હોય? તમને જેમ વાળે એમ વળી જાવ, તમને જેમ વાળે એમ તમે વળી જાઓ, બરાબર. બીજું કે આ સ્ટેબલ છે, આધાર આપે છે, ઉભા રહી શકો છો તમે, ઉભા પણ ના રહી શકો. ઘણાનું હાડકું આમ નીકળેલું હોય, આમ નીકળેલું હોય, જન્મજાત ખામી હોય છે, ખોડકા પણ હોય છે. પણ જો હાડકું ગમે તેમ વળેલું હોય છે તો તમારો આખા શરીરનો શેપ બદલાઈ જાય છે. કેવો લાગે છે? બેડોળું બની જાય, બરાબર. એટલે કે એક શરીરને સુંદર આકાર આપે છે, બરાબર. બીજું કે એ શરીરને આધાર પણ આપે છે. શું આપે છે? એક આધાર પણ આપે છે, ટેકો પણ આપે છે, બરાબર. ચલો યસ. અને હાડકા છે એના દ્વારા આપણે શું કરીએ છીએ? હલન ચલન કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? હલન ચલન. વિથઆઉટ હાડકા હલન ચલન કરી શકાય, બરાબર, પણ એટલું બધું મુક્ત રીતે ના કરી શકાય, બરાબર. તો હલન ચલન માટે પણ હાડકા જરૂરી છે. પછી વાત કરીએ, હાડકાની અંદર તમારા કેલ્શિયમનો સંગ્રહ થાય છે. કેલ્શિયમના સંગ્રહ માટે શું જરૂરી છે? હાડકા જરૂરી છે. તમને ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે, લચકતા, ફ્લેક્સિબિલિટી, લચકતા પૂરી પાડે છે. તમે યોગમાં આમ વળો છો, તેમ વળો છો, બરાબર, તો ફ્લેક્સિબિલિટી પૂરી પાડે છે, બરાબર. અને બીજું એનું કામ છે, એ શરીરના જે કોમળ અંગો છે એનું રક્ષણ કરે છે. માની લો કે આપણી જે ખોપડી છે, ખોપડી ના હોય, તમને કોઈ ટપલી મારે તો સીધું જ મગજમાં વાગે, બધી ચીજ ડિસ્ટર્બન્સ થઈ જાય, તમને થઈ જાય લકવો, સીધો લકવો, આવું મૃત્યુ થઈ જાય. મૃત્યુ પણ થઈ શકે. ઘણી બધી ચેતાઓમાં ડિસ્ટર્બન્સ થવાથી વ્યક્તિનું શું થઈ શકે? મૃત્યુ. આપણને મગજમાં વાગે તો મૃત્યુ થઈ જાય છે ને, બરાબર. તો એ મગજ બહુ ઇમ્પોર્ટન્ટ છે, હે ને. તો એને સાચવવા માટે ખોપડી આપેલી છે. એમ મગજથી લઈને અહીંયા આપણે જઈએ, મગજથી લઈને અહીંયા માથાથી લઈને આપણે અહીંયા પાછળ પીઠ સુધી કરોડ સ્તંભ આવેલો છે. કરોડ સ્તંભની અંદર કરોડરજ્જુ છે, બધી ચેતાઓ છે, બધી નસો છે, બરાબર. એ સમગ્ર બધા બોડી પાર્ટ્સમાં ફેલાયેલી છે. એ બધું, બરાબર, સંદેશો લાવવાનું, મગજના સંદેશો લાવવા અને લઈ જવાનું કામ કરે છે. તો એ કરોડરજ્જુ જે છે એ કરોડ સ્તંભમાં છે તમારા, બરાબર. આ કરોડરજ્જુ આ રીતે માન લો કે તમારો કરોડ સ્તંભ છે, આ એની અંદર બહુ બધી નસો છે. આમ દોરડું છે, એક પ્રકારે શું છે? દોરડું છે. બહુ બધી નસો છે, બરાબર. કરોડરજ્જુ કહીએ છીએ. આ જે છે બહારનો, એને કરોડ સ્તંભ કહેવાય હાડકાને. અને અંદર જે છે એ કરોડરજ્જુ છે, સ્પાઇનલ કોડ કહેવાય એને. આને સ્પાઇન કહીશું, એને સ્પાઇનલ કોડ કહીશું, બરાબર. તો આ જે છે એ શું કરે છે? આ જે કરોડરજ્જુ છે, બરાબર, એનું રક્ષણ કોણ કરે છે?
કરોડ સ્તંભ. એમ નાજુક અંગોનું રક્ષણ કરે છે. તમારું હાર્ટ છે, એ હાર્ટ છાતીના પિંજરામાં છે ને, સહેજ આગુ પાછું થઈ જાય પૂરું થઈ ગયું, બરાબર. તો એનું પણ કોમળ અંગોનું શું કરે છે? રક્ષણ કરે છે. કોમળ અંગોનું રક્ષણ કરે છે. ત્યારબાદ લોહીનું ઉત્પાદન કરે છે. મોસ્ટ આઈએમપી. લોહીનું શું કરે છે? ઉત્પાદન. એટલે કે લોહી બનાવવાનું કામ કરે છે, બરાબર. શું કામ કરે છે? લોહી બનાવવાનું. લોહીની અંદર આરબીસી હોય છે, ડબ્લ્યુબીસી હોય છે, પ્લેટલેટ હોય છે. એ બનાવવાનું કામ પણ હાડકા જ કરે છે. હાડકા જે હોય છે, બરાબર, તમારા જે હાડકાની અંદર જે પોલાણ છે, આ હાડકાની અંદર જે પોલાણ છે, આ પોલાણની અંદર એક પદાર્થ રહેલો છે જેને આપણે બોન મેરો કહીએ. શું કહીએ છે? બોન મેરો. આ બોન મેરો ની અંદર તમારા ડબ્લ્યુબીસી, આરબીસી, પ્લેટલેટ બનતા હોય છે. એટલે કે લોહી બનાવવાનું કામ પણ કોણ કરે છે? હાડકા કરે છે. ચલો ક્લિયર? ચલો ડન ને? હવે કોઈ ક્વેરી ખરી આમાં? તો આ આપણે શું જોયું? એની ઉપયોગિતા જોઈ. કંકાલ તંત્રની ઉપયોગિતા છે. આ બધા જે છે કામ કરે છે કંકાલ તંત્ર. આ બધા કંકાલ તંત્ર ના હોય તો આપણને લોચો પડે આ બધામાં. ઓકે, કંકાલ તંત્રના પ્રકાર જોઈએ, બરાબર. કંકાલ તંત્રના પ્રકાર. એક અંતઃ કંકાલ તંત્ર અને બીજું છે બાહ્ય કંકાલ તંત્ર. અંતઃ કંકાલ તંત્ર અને બીજું છે બાહ્ય કંકાલ તંત્ર, બરાબર. અંતઃ કંકાલ તંત્ર એટલે શું? તો શરીરની અંદર હાડકા હોય. હાડકા ક્યાં હોય? શરીરમાં હાડકા હોય અથવા તો અસ્થિ હોય તમારા, તો એને અંતઃ કંકાલ તંત્ર કહેવાય છે. અને શરીરની બહાર હાડકા હોય તો એને આપણે બાહ્ય કંકાલ તંત્ર કહીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં મેં સમજાવ્યું હતું કે આપણું જે શરીર છે, આપણે હાડકા બધા શરીરની અંદર છે. તો આપણે બધા મનુષ્ય છે કયા કંકાલ તંત્રમાં આવે છે? અંતઃ કંકાલ તંત્રમાં આવે છે. શામાં આવે છે? ઇટ્સ ઓકે પ્રશાંતભાઈ, બરાબર. જે અંતઃ કંકાલ તંત્ર છે, ફરીથી અંતઃ કંકાલ તંત્રમાં કોણ આવે છે? જેમ કે મનુષ્ય છે, ગાય છે, ભેંસ છે, બકરી છે, આ બધા જે પ્રાણીઓ છે, ઘોડો છે, આ બધા જે પ્રાણીઓ, જે સજીવો છે, એ બધાનામાં શું છે? અંતઃ કંકાલ તંત્ર. હાડકા શરીરની અંદર છે, ઓકે. પણ શરીરની બહાર હાડકા હોય સાહેબ. કઈ રીતે હોય? તો એનું ઉદાહરણ છે શંખ. તમને ખબર છે શંખ? શંખ તમે મંદિરમાં મૂકતા હોવ છો, એક પ્રકારનું હાડકું છે, બોન્સ છે. કોનું હાડકું છે? કોનું કંકાલ તંત્ર છે? તો અંદર એક જીવ હોય છે, એક ઇન્સેક્ટ હોય છે. કદાચ તમે દરિયા કિનારે ગયા હોય તો શંખ આ રીતે દોડતા હશે, કદાચ તમે જોયા હોય, બરાબર. શંખ દોડતા હોય છે. એ જે શંખ હોય છે એની અંદર ઇન્સેક્ટ હોય છે, એ તમારું નીકળી જાય એટલે તમારા માટે શંખ થઈ જાય છે. તો એ પણ એનું બાહ્ય કંકાલ તંત્ર છે, બરાબર. પછી તમે જોઈ છે કોડી, ખાસ કરીને સુશોભનમાં વપરાય છે, બરાબર. જે ટ્રેડિશનલ ક્લોથ હોય છે, ટ્રેડિશનલ પારંપરિક આપણો જે બરાબર પહેરવેશ છે, એની અંદર કોડીનો ઉપયોગ કરવામાં આવે છે, હે ને. પેલી ચણિયા ચોળી હોય, કીડિયા હોય છે, એની પર પેલી કોડી લગાવેલી હોય છે. તો કોડી પણ એક પ્રકારનું કંકાલ તંત્ર છે. એની અંદર પણ ઇન્સેક્ટ હોય છે, એ નીકળી જાય એટલે કોડી કહેવાય છે તમારા માટે. એઝ ઇટ ઇઝ આપણે વાત કરીએ તો છીપલા છે, એ પણ એક પ્રકારનું કંકાલ તંત્ર છે. પછી વાત કરીએ તો કાચબો. કાચબાનું તમે ઉપરનું આવરણ જોયું છે, બરાબર. કાચબાના આજુબાજુ કઈ દેખાય ભાઈ જેવું, અંદર જતું રહે, બરાબર. અને ઉપર જે છે એનું રક્ષણ કરે છે. એ પણ શું છે? બાહ્ય કંકાલ તંત્રનું ઉદાહરણ છે. એ જ રીતે તમે દેડકાને દેડકો કે વંદાને જોશો, ઉપર ટચ કરશો તો પ્લાસ્ટિક જેવું આવરણ લાગશે એના શરીર ઉપર. તો એ પણ બાહ્ય કંકાલ તંત્રનું ઉદાહરણ છે, બરાબર. પછી વાત કરીએ તો માછલીના જે ભીંગડા હોય છે ને, આપણે ગિલ્સ કહીએ છીએ, એના ચૂઈ, બરાબર. તો માછલીના જે ભીંગડા છે એ પણ બાહ્ય કંકાલ તંત્રનું ઉદાહરણ છે. પક્ષીઓના પીંછા, એ પણ બાહ્ય કંકાલ તંત્રનું ઉદાહરણ છે. આપણામાં પણ બાહ્ય કંકાલ તંત્રનો થોડો ઘણો ભાગ છે. આપણા જે નખ કહેવાય, આપણા શું કહેવાય? નખ. એ પણ બાહ્ય કંકાલ તંત્રનું ઉદાહરણ છે. પ્રાણીઓના શિંગડા, એ પણ બાહ્ય કંકાલ તંત્રનું શું છે? ઉદાહરણ છે. ચલો ક્લિયર?
તો આ બધું શું છે? બાહ્ય કંકાલ તંત્ર અને અંતઃકંકાલ તંત્ર. ચલો ખબર પડી ગઈ હા કે ના? આ આપણે કંકાલ તંત્રના પ્રકાર જોયા. હવે આપણે જોઈશું માનવ કંકાલ તંત્ર. આ બધા દરેક સજીવ સૃષ્ટિ માટે જોયું. હવે આપણે જોઈએ માનવ કંકાલ તંત્ર. ચલો, માનવ કંકાલ તંત્ર છે તમારું, બરાબર? માનવ કંકાલ તંત્ર ઈ પણ બરાબર બે ભાગમાં વહેંચાયેલું છે. ઈ પણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? બે ભાગમાં. પહેલો જે પ્રકાર છે અક્ષીય કંકાલ તંત્ર, બીજો છે ઉપાંગીય કંકાલ તંત્ર. લખું છું. પહેલો જે પ્રકાર છે એને આપણે કહીશું અક્ષીય કંકાલ તંત્ર. અક્ષીય કંકાલ તંત્ર. અને બીજો જે ભાગ છે એ છે તમારો ઉપાંગીય કંકાલ તંત્ર. ઉપાંગીય કંકાલ તંત્ર, બરાબર? અક્ષીય કંકાલ તંત્રને અંગ્રેજીમાં એક્સિયલ સ્કેલેટન સિસ્ટમ કહેવાય છે. એક્સિયલ, બરાબર? અને જ્યારે ઉપાંગીય કંકાલ તંત્ર છે એને આપણે કહીએ છીએ એપેન્ડિક્યુલર. એપેન્ડિક્યુલર સ્કેલેટલ સિસ્ટમ. એપેન્ડિક્યુલર. ચલો, ક્લિયર? માનવ કંકાલ તંત્રના બે પ્રકાર છે, અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય કંકાલ તંત્ર. અક્ષીય કંકાલ તંત્રમાં શું આવે છે? તો તમે નાના હતા ત્યારે મેથ્સ ની અંદર ગ્રાફ દોર્યા હશે, હે ને? ગ્રાફ દોર્યા હશે તો એમાં આડી લાઈન ને ઊભી લાઈન દોરતા હતા, બરાબર? આડી લાઈન ને એક્સ અક્ષ કહેતા હતા, ઊભી લાઈન ને વાય અક્ષ કહેતા હતા. અક્ષની અંદર હાડકા હોય. ધારો કે હું સીધો ઊભો છું, એક સીધી લાઈન ડ્રો કરો મારા ઉપર, તો મારા ઉપર સીધું લાઈન ડ્રો કરશો એટલે માથું આવશે, બરાબર? પછી છાતી આવી જશે. એક્ઝેક્ટલી એની પાછળ અહીંયાથી લઈને અહીંયા સુધી કરોડ સ્તંભ આવશે. તો આ એક જ અક્ષમાં હાડકા છે. તો આ અક્ષીય કંકાલ તંત્ર કહીશું એને. એક જ અક્ષમાં હાડકા છે એને શું કહીશું? અક્ષીય કંકાલ તંત્ર. કયા કયા હાડકા છે અક્ષીય કંકાલ તંત્રની અંદર? છાતીના હાડકા, માથાના હાડકા, કરોડ સ્તંભના હાડકા. કરોડ સ્તંભ. આ ટોટલ કેટલા હોય છે? તો ટોટલ એની સંખ્યા છે 80. 80 જેટલા હાડકા હોય છે અક્ષીય કંકાલ તંત્રના હોય છે. વાત કરીએ ઉપાંગીય કંકાલ તંત્ર. ઉપાંગીય ની અંદર ઉપાંગ આવે. તમારું ઉપાંગ ની અંદર શું આવે? હાથ અને પગ. હાથ અને પગના જે હાડકા છે એને કહીએ છીએ ઉપાંગીય કંકાલ તંત્ર. હાથ અને પગના હાડકા જે ટોટલ તમારા હોય છે 126 અથવા તો 120. આ બંને સાચું છે. ઓલ ઇન્ડિયામાં 120 આપેલું છે ને એનસીઆરટી માં 126 આપેલું છે, બરાબર? હમણાં જોઈશું તમને જે આપેલું હોય તમે કરી શકો ક્લિક. બંને આપેલું હોય તો 126 કરવાનું, બરાબર? બંને આપેલા હોય તો કેટલા કરવાના? 126 કરવાના. 126 ના આપેલું હોય એ સ્થિતિમાં તમે 120 કરી શકો, બરાબર? પણ આપણે શું યાદ રાખીશું? 126. ચલો, તો આપણે આજે બધા કંકાલ તંત્ર છે ભાઈ, અક્ષીય કંકાલ તંત્રના છાતીના બધા જ હાડકા ગણવાના છે, માથાના બધા હાડકા ગણવાના છે, કરોડસ્તંભના બધા હાડકા ગણવાના છે, હાથ પગ ટોટલી, બરાબર? ટોટલી આ તમે ટોટલ કરશો તો 206 જેટલા હાડકા થશે. 206 આપણે ભણવાના છે આજે, બરાબર? આ લેક્ચરની અંદર. તો શરૂઆત કરીએ આપણે પહેલા જ અક્ષીય કંકાલ તંત્રથી. ક્યાંથી શરૂઆત કરીએ? અક્ષીય કંકાલ તંત્રથી શરૂઆત કરીએ. ઓકે, ચલો. અક્ષીય કંકાલ તંત્ર. અક્ષીય કંકાલ તંત્ર પહેલા તમને પેલું અસ્થિ અને કાસ્થિ હતું એ બંને વચ્ચેનો ફરક સમજાવી દો, બરાબર? અસ્થિ અને કાસ્થિ. અસ્થિને મેં કહ્યું શું કહેવાય? બોન્સ, અથવા તો ગુજરાતીમાં હાડકા. કાસ્થિને કુર્ચા, ગુજરાતીમાં કુર્ચા કહેવાય, અંગ્રેજીમાં કાર્ટિલેજ કહેવાય. બરાબર? અસ્થિને બોન્સ અથવા હાડકા કહીશું, કુર્ચાને. આ સખત છે ભાઈ, હાડકા કેવા છે? સખત. અને આ કેવા છે? એકદમ નરમ છે, મૃદુ છે, પોચા છે, બરાબર?
પછી વાત કરીએ તો આ જે છે તે સ્થિતિસ્થાપક નથી, જ્યારે આ કેવા છે સ્થિતિસ્થાપક છે. ભાઈ સ્થિતિસ્થાપક એટલે શું? હાડકાનું વચ્ચેથી વાળું તો તૂટી જશે, હતું એવું થશે નહીં. પણ કાનને ગમે તેમ વાળું હતું એવું થઈ જશે. એટલે કાન કેવું છે? પોતે સ્થિતિસ્થાપક છે, બરાબર. એટલે કાસ્તી કેવા છે? પોતે સ્થિતિસ્થાપક છે. અને હાડકું કેવું છે? બરાબર છે, અસ્થિતિસ્થાપક એટલે સ્થિતિસ્થાપક નથી. પછી વાત કરીએ અસ્થિ જે છે, બરાબર, એ કયા કોષોનો બનેલો છે? અસ્થિનો જે કોષ છે, હાડકાનો કોષ, હાડકાના કોષોને શું કહેવામાં આવે છે? ઓસ્ટિયોસાઇટ કહેવામાં આવે છે. તમને એવો પ્રશ્ન પૂછે કે હાડકા કયા કોષોના બનેલા છે, તો ધેટ ઇઝ ઓસ્ટિયોસાઇટ. એટલે તમે જોજો કે હાડકાના જેટલા પણ રોગો હશે ને એમાં ઓસ્ટિયો લાગેલું હશે. ઓસ્ટિયોપોરોસિસ સાંભળ્યું હશે, ઓસ્ટિયોમલેશિયા સાંભળ્યું હશે. આની અંદર જોઈશું, આ લેક્ચરની અંદર જોઈશું કે ઓસ્ટિયોપોરોસિસમાં શું થાય, ઓસ્ટિયોમલેશિયામાં શું થાય, ના બધું, બરાબર. તો ઓસ્ટિયોસાઇટ કોષોના બનેલા છે હાડકા, બરાબર. અને જે કાસ્તી છે એ કોન્ડ્રિયોસાઇટ નામના કોષના બનેલા છે. યાદ રાખવાનું છે બંને, કોન્ડ્રિયોસાઇટ અને ઓસ્ટિયોસાઇટ. ઓસ્ટિયોસાઇટ છે એ તમારા હાડકાના કોષો છે, અને કાસ્તી કાર્ટિલેજના કોષ શું છે? તો કોન્ડ્રિયોસાઇટ છે, કોન્ડ્રિયોસાઇટ. ચલો ક્લિયર? ખબર પડી હા કે ના? હવે વાત કરીએ તો આ જે છે હાડકા તમારા કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા છે. શાના બનેલા છે? કેલ્શિયમ અને ફોસ્ફરસ નામના તત્વોના બનેલા છે. અને આ જે છે તમારા પ્રોટીનના બનેલા છે, બરાબર. કોલિઝન અને ઇલાસ્ટિન, કોલિઝન અને ઇલાસ્ટિન નામના પ્રોટીનના બનેલા છે. ચલો કોલિઝન ફરીથી ઉપર ચલો સાહેબ જોઈ લઈએ. ચલો અસ્થિ છે એને બોન્સ અથવા હાડકા કહેવામાં આવે છે. કાસ્તીને કુર્ચા અથવા કાર્ટિલેજ કહેવામાં આવે છે. હાડકા તમારા સખત હોય છે, બરાબર. હા તમારા કેવા નરમ સોફ્ટ હોય છે. અસ્થિ સ્થિતિસ્થાપક હોતા નથી, એને બરાબર વાળીએ તો જેમ હતા એમ થતા નથી. જ્યારે કાસ્તી છે એ તમારા કેવા છે? સ્થિતિસ્થાપક છે. હાડકાના જે કોષો છે એને ઓસ્ટિયોસાઇટ કહેવામાં આવે છે. કુર્ચાના જે કોષો છે, કાસ્તીના જે કોષો છે એને કોન્ડ્રિયોસાઇટ કહેવામાં આવે છે. પછી વાત કરીએ તો હાડકા છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. ઇન શોર્ટ કહેવા જઈએ કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા. શાના બનેલા છે? કેલ્શિયમ અને ફોસ્ફેટનું સંયોજન જે બનશે એને કહીશું કેલ્શિયમ ફોસ્ફેટ. તો હાડકા કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે. જ્યારે કાસ્તી પ્રોટીનનું બનેલું છે. કયા પ્રોટીન? કોલિઝન અને ઇલાસ્ટિન. ભાઈ ઇલાસ્ટિન આપણે કહીએ ઇલાસ્ટિક રબર હતું એવું થઈ જાય, તો ઇલાસ્ટિન નામના પ્રોટીનથી બનેલા છે. ચલો ગોટ ઇટ? હા કે ના? ઉદાહરણ જોઈએ તો હાથનું હાડકું, પગનું હાડકું, ખોપડી, આ બધું તમારું અસ્થિનું બનેલું છે. ભાઈ કાસ્તીમાં શું શું આવશે? કાન છે તમારું, નાક છે, બરાબર, ગળું છે, ગળાની અંદર, બરાબર, ગળાની અંદર શ્વાસ નળી છે. આ બધું જે છે તમારું શાનું બનેલું છે? કાસ્તીનું બનેલું છે. બે હાડકાના જોડાણમાં પણ કાસ્તીનો યુઝ કરેલો હોય છે. ચલો ક્લિયર પડી હા કે ના? તો આ અસ્થિ થઈ ગયું અને કાસ્તી થઈ ગયું. આમાં કોઈ ક્વેરી ખરી? ચલો આમાં કોઈ પ્રકારની ક્વેરી ખરી? ઇઝ ધેર એની કાઇન્ડ ઓફ ક્વેરી? બોલો, બોલી શકો તમે. હા, કોઈ તમને મારશે નહીં અહીંયા. મારું હોય તો પણ કઈ રીતે મારું? હા ચલો ઓકે, ધેટ્સ ગુડ. આગળ જોઈએ આપણે. એક પ્રશ્ન પૂછું હવે તમને, હે ને? ચલો એક પ્રશ્ન પૂછું. આ ઇરેઝ કરું છું. ડન. હવે અસ્થિતંત્ર શાનું બનેલું છે? ઓપ્શન આપું છું તમને. ચલો હાડકા, બી કુર્ચા, સી હાડકા અને કુર્ચા, ચલો હાડકા અને કુર્ચા, ડી નન. ચલો જવાબ આપો મને.
યસ, વીર નર્મદા. અસ્થિતંત્ર શાનું બનેલું છે? હાડકા, કુર્ચા, હાડકા ને કુર્ચા કે ડી નન? શું જવાબ આવશે? ચલો ચલો બીજા બધા મિત્રો જવાબ આપશે ફાસ્ટ. ગુડ ગુડ. રોશની વાઘેલા, વીર નાદોદા. ચલો ઉર્વી સોલંકી, વિશાલ વાલા. ચલો સરસ 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 સરસ. જોઈએ સાહેબ આન્સર શું આવશે. હમણાં જ ભણાયો તો પણ ગણાનો સાચો છે ને ગણાનો ખોટો છે સાહેબ, કઈ ખબર ના પડી. જો અહીંયા શું કહ્યું છે મેં? અસ્થિતંત્ર. ભાઈ અસ્થિતંત્ર એટલે અસ્થિ. અસ્થિ એટલે તમારા બોન્સ. તો ભાઈ અસ્થિતંત્ર શાનું બનેલું છે? ફક્ત અને ફક્ત હાડકાનું બનેલું છે ભાઈ, કુર્ચાનું થોડી બનેલું છે. સી આવે જવાબ? ના આવે. સી વાળા બધા ખોટા. ઓલમોસ્ટ બધાએ સી કરેલું છે. બરાબર. તો અસ્થિતંત્ર ફક્ત અસ્થિનું બનેલું છે. પડી કે નહીં ખબર? હા કે ના? સાહેબ લોચો પડ્યો. તો સાહેબ અસ્થિ અને હાડકા ને કુર્ચા ક્યાં આવે? તો જ્યારે તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય કંકાલ તંત્ર, ત્યારે જવાબ સી આવે. પણ ખાલી અસ્થિતંત્ર પૂછ્યું હોય તો ફક્ત અને ફક્ત તમારો શું આવશે? એ જવાબ આવશે. ચલો ક્લિયર? પડી ખબર? હા કે ના? ભાઈ આવા સિલી ક્વેશ્ચન હોય છે એ તમારા ખોટા પડતા હોય છે, હમણાં ચાલે તો પણ. બરાબર. એટલે પરીક્ષામાં ના થાય ભૂલ એવું રહી. બરાબર છે. કારણ કે ટ્વિસ્ટેડ પ્રશ્નો હશે કે એવું સીધે સીધા નહીં હોય પ્રશ્નો. પરીક્ષામાં હવે સીધે સીધા પ્રશ્નો નહીં આવતા. પહેલા તો 100% સીધે પ્રશ્નો સીધે સીધા આવતા હતા. હવે 5 થી 10%, 15%, 20%. બાકીના બરાબર 50% પ્રશ્નો તમારા આ રીતે હોય છે. યસ, સામૂહિક ધોવાણ થઈ ગયું. ચલો ડન. હવે ક્લિયર કરું છું આને. આપણે હવે અક્ષય કંકાલ તરફ જોઈએ. ચલો ચલો અક્ષય કંકાલ તંત્ર જોઈએ. એમાં કેટલા હાડકા જોયા હતા આપણે? 80 હાડકા. બરાબર, 80 જેટલા હાડકા હતા. એની અંદર સૌથી પહેલા આપણે જોઈએ, ચલો એની અંદર આપણે સૌથી પહેલા જોઈએ માથાના હાડકા અથવા તો મસ્તિષ્ક ના હાડકા. માથાના અથવા તો મસ્તિષ્કના હાડકા જોઈએ આપણે. કઈ રીતે આવશે? ચલો જોઈએ. માથાની અંદર અહીં ધ્યાન રાખજો. બરાબર, અહીંયા ફોકસ કરજો. માથાના જે હાડકા છે એ ટોટલી 29 જેટલા છે. કેટલા છે? 29 જેટલા છે. હવે 29 કયા કયા છે એ જોઈએ આપણે. ભાઈ માથાના 21 કે 22 નથી, 29 હાડકા છે, યાદ રાખજો. બરાબર, એઝ પર એનસીઈઆરટી. હે ને? જોઈએ હવે આ જેટલા ભાગમાં વાળ ઉગેલા છે, તમારા જેટલા ભાગમાં માથાની અંદર વાળ ઉગેલા છે એને કપાલી કહેવામાં આવે છે, અથવા તો ઇન શોર્ટ કહીએ તો ફોન્ટાનલ્સ બોન કહેવાય છે. અલગ અલગ પ્રકારના ફોન્ટાનલ બોન હોય છે. તો કપાલી કહેવામાં આવે છે. કપાલી. આ કપાલીમાં ટોટલ 8 હાડકા હોય છે. અહીંયા લખું છું. કપાલીમાં ટોટલ કેટલા હાડકા છે? 8 હાડકા છે. ચલો ક્લિયર? કપાલીમાં કેટલા હાડકા છે? 8 હાડકા. પછી વાત કરીએ તો આ ચહેરો, તમારો ફેસ, ચહેરો, એમાં 14 હાડકા છે. ચહેરામાં કેટલા હાડકા છે? 14. બરાબર, ચહેરામાં કેટલા હાડકા છે? 14 હાડકા. ચલો 14 ના કેટલા થશે? કહો મને. 14 ના કેટલા થશે? બોલો. તો 22 હાડકા થશે. આ 22 હાડકા છે એને કહેવાય છે આપણે ખોપડીના હાડકા. એને શું કહેવાય છે? ખોપડીના હાડકા. જો તમને એવો પ્રશ્ન પૂછે કે ખોપડીમાં કેટલા હાડકા છે તો આન્સર 22 આવશે. ખોપડી પૂછે તો. બરાબર, ખોપરી અથવા તો ખોપડી લખેલું હોય, કઈ પણ લખેલું હોય. બરાબર, તો કેટલા આવશે તમારા?
22 હાડકા આવશે. હવે ખોપડીની અંદર તમારા આ જે કપાલી આવશે અને તમારો ચહેરો આવી જાય. કાનના હાડકા આવે નહીં. બરાબર, ચલો ડન. હવે વાત કરીએ નીચે કાનના હાડકા. કાનની અંદર એક કાનમાં કુલ 3 હાડકા છે. 3 + 3 ટોટલ કેટલા થઈ ગયા? 6. એટલે 22 નો 6 28 થશે. ચલો, એક કાનમાં કુલ કેટલા હાડકા છે? 3 હાડકા છે. કાનના હાડકા પછી ચર્ચા કરીએ કે એના નામ શું છે ને એ બધું છે. બરાબર, માન લો કે એક કાનમાં કુલ કેટલા હાડકા છે? 3 હાડકા. આ કાનમાં પણ કુલ કેટલા હાડકા? 3 હાડકા. તો 22 નો 6 કેટલા હાડકા થઈ ગયા? 28. 28 હાડકા. અને બીજું એક હાડકું અહીંયા યુ શેપમાં હોય છે. અહીંયા કયા શેપમાં હોય છે? યુ શેપમાં હોય છે. એને આપણે ક્યારેક ક્યારેક તાળવાનું હાડકું પણ કહીએ છીએ, અથવા તો અંગ્રેજીમાં યાદ રાખીશું હાયોઇડ બોન કહેવાય છે. એને શું કહેવામાં આવે છે? હાયોઇડ બોન. લખું છું અહીંયા. એ તમારું એક જેટલું છે. એટલે ટોટલ તમારા થઈ ગયા 29 હાડકા. તો બધા જ તમારા માથા એટલે કે મસ્તિષ્કમાં આવેલા હાડકા છે. તો કેટલા આવશે? 29 હાડકા. મસ્તિષ્કમાં કુલ કેટલા હાડકા છે? 29 જેટલા હાડકા છે. ચલો, ખોપડીમાં કુલ કેટલા છે? 22 હાડકા છે. ચહેરામાં કુલ કેટલા છે? 14 કા ચાંદ ચહેરો, બરાબર, 14 હાડકા છે. કપાલીમાં કુલ કેટલા હાડકા છે? 8 હાડકા છે. ચહેરામાં 14, એક કાનમાં 3, બીજા કાનમાં 3, ટોટલ 6. બરાબર, અને એક અહીંયા જે છે હાયોઇડ બોન. ફરીથી કેલ્ક્યુલેશન કરીએ. બરાબર, કપાલીના 8, ચહેરાના 14, 22 આ ખોપડીના હાડકા કહેવાય. એ ખોપડીમાં આટલો જ ભાગ આવે, કાન આવે નહીં. આ નીચેનું હાડકું પણ આવે નહીં. બરાબર, તો ખોપડીમાં 22 હાડકા આવશે. પછી હવે આગળ જોઈએ તો એમાં કાનના 6 હાડકા એડ કરીએ અને એક હાયોઇડ બોન એડ કરી દઈએ એટલે ટોટલ 29 હાડકા થઈ જાય. તો માથા અથવા મસ્તિષ્ક અથવા તો તમને ગરદન પણ લખેલી હોય એમાં કુલ કેટલા હાડકા? તો 29 જેટલા હાડકા થાય છે. ચલો ડન. યાદ રહેશે હાડકા? હા કે ના? બોલો. ચલો ડન or not? ચલો, યસ, ગોટ ઇટ. ચલો આગળ જોઈએ. હવે આપણે કપાલીના હાડકા જોઈએ. કપાલીના હાડકામાં થોડું લિટલ બીટ જોઈશું આપણે. અહીંયા લખું છું. કપાલીના 2 હાડકા યાદ રાખવાના છે. બરાબર, એન્ટીરિયર ફન્ટાનલ અને બીજું આવે છે પોસ્ટીરિયર ફન્ટાનલ. એન્ટીરિયર ફન્ટાનલ લેશું અને પોસ્ટીરિયર ફન્ટાનલ લેશું તો ખોપડી હોય છે ને, બરાબર, ખોપડીના 8 હાડકા હોય છે. બરાબર, શરૂઆતમાં તો બહુ 8 થી વધારે હોય છે. ધીમે ધીમે બધા હાડકા અલગ અલગ હોય છે. હાડકા કેવા હોય છે? અલગ અલગ. પછી આ રીતે જોડાય છે, આ રીતે, અને તમારી ખોપડી બની જાય છે. તો આગળ જે ખોપડી હોય છે તમે જોજો કે કોઈ બાળક હોય, કોઈ બાળક તો આગળ અહીંયા ટચ કરશો. ધારો કે 6 મહિનાનું બાળક હોય, 1 વર્ષનું બાળક હોય, એને ટચ કરજો તમે, અહીંયા તમને પોચું પોચું લાગશે. એકદમ તમારું નરમ, તમારો હાથ અંદર જતો હશે ને એવું ફીલ થશે. કેમ કે અહીંયા જે 2 હાડકા છે હજુ એનું જોડાણ થયેલું નથી. એને કહીએ છીએ એન્ટીરિયર ફન્ટાનલ. તો હાડકા 2 હાડકા વચ્ચે શું હોય છે? આ રીતે ગેપ હોય છે. ધીમે ધીમે, બરાબર છે, 6 મહિના થાય, 12 મહિના થાય, 15 મહિના થાય, 18 મહિના, 18 મહિને એક્ઝેક્ટલી હાડકું આ રીતે પૂરાઈ જતું હોય છે. એને કહેવાય કે એન્ટીરિયર ફન્ટાનલ કેટલા મહિને પૂરાઈ જાય છે અથવા ડંકાઈ જાય છે? 18 મહિને. 18 મહિનાને વર્ષમાં કન્વર્ટ કરશો તો 1.5 વર્ષ થાય. બરાબર, તો તમને એવો પ્રશ્ન પૂછીએ કે એન્ટીરિયર ફન્ટાનલ ક્યારે પૂરાય છે? 18 મહિને અથવા તો 1.5 વર્ષે, 1.5 વર્ષે, 1.5 વર્ષે. ચલો, ક્લિયર. હવે વાત કરીએ સાહેબ પોસ્ટીરિયર ફન્ટાનલ શું છે? તો અહીંયા પણ હાડકાનું જોડાણ થતું હોય છે. અહીંયા પાછળના ભાગમાં તો ત્યાં પણ હાડકું આ જ રીતે અલગ હોય છે. ધીમે 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 જોડાઈ જતું હોય છે. 1 મહિનો અને ઉપર 15 દિવસ થાય એટલે કે 1.5 મહિને આ રીતે જોડાણ થઈ જતું હોય છે. એને કહીશું પોસ્ટીરિયર ફન્ટાનલ. પોસ્ટીરિયર ફન્ટાનલ ક્યારે પૂરાય છે? 1.5 મહિને પૂરાઈ જાય છે. આ વારંવાર પરીક્ષામાં આવી ગયેલા પ્રશ્નો છે. ચલો, ક્લિયર. એન્ટીરિયર ફન્ટાનલ 18 મહિને અથવા તો 18 મહિનાને કન્વર્ટ કરીએ તો 1.5 વર્ષે, અને પોસ્ટીરિયર ફન્ટાનલ ની વાત કરીએ તો 1.5 મહિને, 1.5 મહિને.
ડન ઓર નોટ? ચલો ક્લિયર. આગળ જોઈએ, કાનના હાડકા જોઈએ. કાન, બરાબર. કાનના કુલ કેટલા હાડકા હતા? 3 હાડકા. તો અહીંયા લખું છું, આ હટાવું છું. કાનના કુલ 3 + 3. એક કાનમાં કુલ 3 હાડકા હોય છે. કાનના 3 ભાગ પડે છે, બરાબર. બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. આ જે બહારનો ભાગ છે એને બાહ્ય કર્ણ કહેવાય છે. પછી અંદર જઈશું તો મધ્ય કર્ણ, અને છેક અંદર જઈશું તો એને કહીશું અંતઃકર્ણ. શું કહીશું? અંતઃકર્ણ. વોઇસ જે આવે છે, બરાબર છે, અવાજ આવે છે તમારા બાહ્ય કર્ણ પલ્લવમાં આવે છે, પછી મધ્ય કર્ણમાં પસાર થાય છે, ત્યાંથી અંતઃકર્ણમાં પસાર થાય છે, અને એ પછી જે વોઇસની ફ્રીક્વન્સી હોય છે એ ઇલેક્ટ્રિક શોક સ્વરૂપે મગજમાં જાય છે. ત્યારે આપણને ખબર પડે છે કે કોઈ વ્યક્તિ આ બોલ્યું, બરાબર. આ રીતે આપણને સંભળાતું હોય છે. તો કાનના 3 ભાગ છે, બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ, અંતઃકર્ણ, બરાબર. તો તમને એવો પ્રશ્ન પૂછે કે કાનના જે હાડકા હોય છે, 3 હાડકા કયા કયા હોય છે? તો અહીંયા લખું છું, કાનના 3 હાડકા: હથોડી, એરણ અને પેંગડું. હથોડી, એરણ અને પેંગડું. હથોડીને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં ઇન્કસ, એરણને કહીએ છીએ મેલિયસ, બરાબર, અને પેંગડાને કહીએ છીએ સ્ટેપિસ અથવા સ્ટેપ્સ. સ્ટેપિસ અથવા તો સ્ટેપ્સ. ચલો ક્લિયર. તો કાનની અંદર 3 હાડકા હોય છે: હથોડી, એરણ, પેંગડું. અને નાના નાના જ હાડકા છે, બહુ મોટા હાડકા હોતા નથી. હથોડી જેવું કામ કરે છે, ડામ દઈને પછાડે એરણ ઉપર, બરાબર. એટલે જે છે વાઇબ્રેશન ઉત્પન્ન થાય. એ જે વાઇબ્રેશન ઇલેક્ટ્રિક શોક ઉત્પન્ન થાય, એ જે ઇલેક્ટ્રિક શોક છે તમારું સીધું મગજમાં જશે. એના દ્વારા આપણને ફ્રીક્વન્સી, બરાબર, મગજ છે ફ્રીક્વન્સીને ઓળખીને બરાબર એનાલિસિસ કરશે, ભાઈ આ શું બોલી રહ્યા છે સામેવાળા માણસો. પછી આપણને ખબર પડે કે ઓ આ બોલ્યો, બરાબર. ક્યારેક ક્યારેક મગજ હટી જાય, હે ને, બરાબર. ચલો, તો ઇન્કસ, મેલિયસ, સ્ટેપિસ. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે આ જે કાનના 3 હાડકા છે એ કયા કર્ણમાં આવેલા છે? બાહ્ય કર્ણમાં, મધ્ય કર્ણમાં, અંતઃકર્ણમાં. આમાંથી કયા કર્ણમાં આવેલા છે? તમને એવો પ્રશ્ન પૂછે ફરીથી કે જે આ હથોડી, એરણ, પેંગડું, આ જે 3 હાડકા છે એ કયા કર્ણમાં આવેલા છે? બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ કે અંતઃકર્ણ? તો યાદ રાખજો, એ આવેલા છે મિડલ ઇયરમાં, મધ્ય કર્ણમાં આવેલા છે. ક્યાં આવેલા છે? આ પણ પ્રશ્ન આવી ગયેલો છે કે હથોડી, એરણ અને પેંગડું કયા કર્ણમાં આવેલા છે? તો મિડલ ઇયરમાં. આ એક્સટર્નલ ઇયર કહેવાશે, આ ઇન્ટરનલ ઇયર કહેવાશે, આ મિડલ ઇયર કહીશું. ચલો, ગોટ ઇટ? કોઈ વેરી ખરી? ચલો ડન. આ થઈ ગયા આપણા મસ્તિષ્કના હાડકા, બરાબર. આ શું થઈ ગયા? મસ્તિષ્કના હાડકા. હવે એક હાડકું બીજું એક છે. ચલો, કાનના હાડકા ખબર પડી ગઈ, હા કે ના? કોઈ વેરી ખરી? ચલો ચલો ડન, ક્લિયર. ચેક કરવું પડશે પૂનમ આહિર, હું ચેક કરીને કહીશ તમને. ચલો, બ્રેકમાં એક કન્ડિશન છે. બ્રેકમાં કોને કહેવાય છે? તો આઈ થિંક માથાનું જે ખાડકું છે એનું નામ છે, આઈ થિંક એન્ટિરિયર ફંટાનલનું નામ છે બ્રેકમાં, બરાબર. તો પણ હું એકવાર ચેક કરીને તમને કહીશ, હે ને. ચલો, હવે આગળ જોઈએ. આ હાયોઇડ બોન, જે હાયોઇડ બોન છે, હાયોઇડ બોન છે તમારું, એ ક્યાં આવેલું છે? તો અહીંયા આવેલું છે. જ્યારે વ્યક્તિને ફાંસી ચડાવવામાં આવે તો આ હાડકું તૂટી જતું હોય છે. કદાચ પૂછે પ્રશ્ન કે ફાંસી ચડાવવાથી કયું હાડકું તૂટી જતું હોય છે? તો હાયોઇડ બોન. સૌથી પહેલા એ હાડકું તૂટી જાય તમારું. ચલો, હા. પછી વાત કરીએ સૌથી નાનું હાડકું શરીરનું, તો સ્ટેપિસ છે. શરીરનું સૌથી નાનું હાડકું તો એ શું છે તમારું? સ્ટેપિસ અથવા તો પેંગડું, બરાબર. ઝો બોન ક્યાં આવે? તો આ ચહેરાનું જે હાડકું છે ઝો બોન કહેવાય. આ જે શરીરનું સૌથી મજબૂત હાડકું કહેવાય છે. લખો એટલે લખી લેજો, શરીરની સૌથી મજબૂત હાડકું કયું છે? ઝો બોન.
બરાબર. જડબાનું હાડકું, સાહેબ અમે તો ફીમરનું હાડકું ભણેલા છીએ, તો ફીમરનું હાડકું એઝ પર તમે ગુજરાત સરકારના, બરાબર, ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકમાં એવું આપેલું છે, સૌથી મજબૂત હાડકું તમારું કયું છે? ફીમર છે, પગનું હાડકું. પણ યાદ રાખજો, સૌથી મજબૂત હાડકું તમારું આ જડબું હોય, જડબાનું હાડકું હોય. જો જડબું ઓપ્શનમાં ના આપેલું હોય તો તમે સાથળ કરી શકો, બરાબર. ઇનેમલ, ઇનેમલ તો ભાઈ દાંત છે, દાંત, બરાબર. ના, ઇનેમલ હાડકું નથી ભાઈ, એ હાડકા ઉપર આવેલું પડ છે, બરાબર. હાડકા ઉપર આવેલું, સોરી, હાડકું ક્યાં, દાંતના ઉપર આવેલું પડ છે ઇનેમલ, એ હાડકું નથી. ચલો, ગોટ ઇટ. હવે આગળ જોઈએ, નેક્સ્ટ. કાનનું સૌથી નાનું હાડકું પર તમે સ્ટેપિસ કહી શકો, શરીરનું સૌથી નાનું સ્ટેપિસ, બરાબર. ચલો, તો ઘણા બધા હાડકા છે, સૌથી નાજુક હાડકા જેટલા પણ કાસ્તી છે બધા જ નાજુક હાડકા કહેવાશે. ચલો, ક્લિયર. ચલો, થેન્ક યુ અરવિંદ સોલંકી. ચલો, બરાબર. કર્ણપટલ, બરાબર છે, કાનની અંદર આવેલો ભાગ છે. આ જે કાનનો પડદો હોય છે એને કર્ણપટલ કહેવાય છે. કાનનો જે પડદો હોય છે કર્ણપટલ કહેવાય છે, હાડકું નથી, હે ને. ચલો, ગોટ ઇટ. તો માથાના હાડકા પૂરા થયા. હવે આપણે નેક્સ્ટ તરફ જઈએ. ભાઈ, માથા પછી શું આવતું તમારું? છાતી. માથાના કેટલા હાડકા થયા? 29 હાડકા થયા. ઓકે, હવે છાતીના હાડકા જોઈએ. છાતી, ચલો, છાતી, છાતીનું પિંજરું, બરાબર. જે તમારી ચેસ્ટ છે, ચેસ્ટની વાત કરીએ, આ રીતે હોય છે. એક હાડકું તમારા મધ્યમાં હોય છે, અને પછી બીજા હાડકા રીતે જોડાયેલો છે. આ એક જોડ, આ બે જોડ, આ 3 જોડ, આ 4 જોડ, આ 5 જોડ, આ 6 જોડ, એમ ટોટલ તમારી 12 જેટલી જોડ હોય છે. છાતીના પિંજરામાં કેટલી જોડ હોય છે? 12 જેટલી જોડ હોય છે. એક જોડમાં કેટલા હાડકા છે? 2. તો 12 જોડમાં કેટલા હશે? તો 12 જોડ ગુણ્યા 2 થઈ ગયા તમારા 24 હાડકા. તમને પ્રશ્ન પૂછે કે પાંસળીઓની કેટલી જોડ છે? પાંસળી, આ બધી પાંસળીઓ કહેવાય, અથવા તો અંગ્રેજીમાં કહેવાય રિબ્સ, બરાબર. તમને પૂછે પાંસળીઓના હાડકા કેટલા છે, તો કેટલા લખશો? પાંસળીઓના હાડકા કેટલા લખશો? પાંસળીઓના હાડકા તમારે 24 લખવાના. જોડ પૂછે તો 12 જોડ છે, બરાબર. પહેલી જોડ, બીજી જોડ. હવે આ જે જોડ છે તમારી, બરાબર, ક્યાં જોડાયેલી છે? આ જે વચ્ચે મિડલ વાળું હાડકું છે એને કહેવાય છે ઉરોસ્થિ, ઉરોસ્થિ, અથવા તો એને કહીએ છે સ્ટર્નિયમ. શું કહીએ છે? સ્ટર્નિયમ, બરાબર. સ્ટર્નિયમ કહીએ છે. આ જે છે એને સ્ટર્નિયમ કહીએ છે. તો એક એ હાડકું, એમ ટોટલ થઈ ગયા તમારે, બરાબર, છાતીના હાડકા 25. કેટલા થઈ ગયા? 25 હાડકા. તમને પ્રશ્ન પૂછે કે છાતીમાં અથવા તો છાતીના પિંજરામાં કુલ કેટલા હાડકા આવેલા છે? તો 25. પણ જો તમને ખાલી એટલો જ પ્રશ્ન પૂછે કે પાંસળીઓ કુલ કેટલી હોય છે, અથવા પાંસળીઓમાં કુલ કેટલા હાડકા હોય છે, તો પાંસળીઓ પૂછે તો 12 જોડ અથવા તો 24 હાડકા. ચલો, ક્લિયર. આજે વચ્ચે હાડકું છે એને શું કહેવામાં આવે છે? સ્ટર્નિયમ અથવા તો ઉરોસ્થિ કહેવામાં આવે છે. ઉરોસ્થિ અથવા તો શું કહેવામાં આવે છે? સ્ટર્નિયમ કહેવામાં આવે છે. ચલો, ડન. આગળ જોઈએ. ચલો, ક્લિયર. હવે વાત કરીએ, જે તમારી પાંસળીઓ છે સૌથી વધુ કયા પ્રાણીમાં હોય છે? તો સાપ. સાપ છે એની અંદર 300, 200, 300, 400 જેટલી પાંસળીઓ હોઈ શકે. ચલો, ક્લિયર. યસ, હાડકાનો ફરીથી વિકાસ થાય. હાડકાનો ફરીથી વિકાસ થાય. તમારું હાડકું ભાગી જાય છે, જોઈન્ટ થઈ જાય છે ને, થઈ જાય. હાડકાનો ફરીથી વિકાસ થઈ શકે. ચલો, ક્લિયર. હવે આગળ વાત કરીએ. નેક્સ્ટ,
છાતીના હાડકા પૂરા થઈ ગયા. આપણે કયા કયા હાડકા ભણ્યા તો સાહેબ જુઓ અહીંયા માથાના હાડકા કેટલા હતા 29, છાતીના કેટલા હતા 25. હવે આપણે જોઈએ કરોડ સ્તંભ અથવા તો સ્પાઇન. સ્પાઇન ની અંદર કેટલા હાડકા આવેલા છે? બરાબર, સ્પાઇન ની અંદર કેટલા હાડકા આવેલા છે? તો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે 2 પરીક્ષાઓમાં. 26 હાડકા આવેલા છે. કેટલા હાડકા આવેલા છે? 26. અહીંયા ડ્રો કરું છું, જુઓ. આ તમારો સ્પાઇન છે. આ વચ્ચે તમારું એક દોરડા જેવું આ દોરડું છે, એક પ્રકારની નસો છે અહીંયા, બરાબર. અને આજુબાજુમાં એમાં અહીંયા લિક્વિડ આવેલું છે. પ્રવાહી છે. આ કરોડ સ્તંભ છે. આ શું છે? તમારું કરોડ સ્તંભ છે, બરાબર. આ રીતે જુઓ. અહીં સાઈડમાં ડ્રો કરું ફરીથી. ચલો, આ મણકા જેવું છે. આ સ્ટ્રક્ચર કેવું છે? મણકા જેવું છે. એટલે કરોડ સ્તંભના હાડકાને આપણે બીજું નામ આપેલું છે મણકા. એને આપણે શું કહીએ છીએ? વર્ટિબ્રા અથવા તો મણકા પણ કહીએ છીએ. એને શું કહીએ છીએ? મણકા અથવા તો વર્ટિબ્રા પણ કહીએ છીએ. યાદ રાખજો. તો આવા ટોટલ મણકા કેટલા છે? તમને એવો પ્રશ્ન પૂછે તો પુખ્ત વયમાં કેટલા છે? 26 છે. પુખ્ત વયમાં કેટલા છે? 26 છે. 26 જેટલા મણકા આવેલા છે. બાળકમાં પૂછે તો 33 છે. બાળકમાં પૂછે તો 33 છે. તમને એવો પ્રશ્ન પૂછે કે પુખ્ત વયમાં કુલ કેટલા મણકા આવેલા છે? પુખ્ત વયનો જે શરીર હોય, અહીંયા સાફ કરું છું, લખું ફરીથી. પુખ્ત વયનો જે વ્યક્તિ હોય છે એના શરીરમાં કરોડ સ્તંભના હાડકા કેટલા છે? તો 26 છે. અથવા તો તમને એવો પ્રશ્ન પૂછે પુખ્ત વયના શરીરમાં મણકાની સંખ્યા કેટલી છે? તો 26 જ જવાબ આવે, કારણ કે કરોડ સ્તંભના હાડકા છે એનું નામ જ મણકા છે. પણ જો આ પુખ્ત વયની જગ્યાએ ખાલી બાળક કરી દે, શું કરી દે? બાળક એવું કરી દે, તો એમાં કરોડ સ્તંભના હાડકા પૂછ્યા હોય કે મણકા પૂછ્યા હોય, કેટલા આવશે? 33. કેટલા આવશે? 33. ચલો, ક્લિયર? ના, કરોડ સ્તંભ અને પાસળીઓ નથી જોડાયેલી હોતી, બરાબર. કરોડ સ્તંભ અને પાસળીઓ જોડાયેલી હોતી નથી, યાદ રાખજો. ચલો, ક્લિયર? આગળ જોઈએ. ફરીથી કરોડ સ્તંભ છે ને, આ પાસળીઓ છે તમારા સ્ટર્નિયમ સાથે જોડાયેલી હોય છે. ક્યાં જોડાયેલી હોય છે? તમારા સ્ટર્નિયમ સાથે જોડાયેલી હોય છે. ચલો, આગળ જોઈએ. કરોડરજ્જુ અને કરોડ સ્તંભ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? હા, એ જ કહેવા માંગુ છું. જે કરોડ સ્તંભ છે, આ જો અહીંયા કયા કલરનું છે? આ જે બ્લુ કલરનું લાઈન ડ્રો કરી છે મેં, આ બ્લુ કલરની, એ કરોડ સ્તંભ કહેવાય. એને શું કહીશું? કરોડ સ્તંભ. એને શું કહીશું? કરોડ સ્તંભ કહીશું. અને જો આ જે છે, આ યલો કલરનો જે પોર્શન છે એને કરોડરજ્જુ કહેવાય છે. એને શું કહેવાય છે? કરોડરજ્જુ. ફરીથી ડ્રો કરું છું લાઈન, જો. આ બધી તમારી છે ને ચેતાઓ હોય છે, એ તમે નસો નરું કહી શકો, ઘણી બધી. એક પ્રકારનું ગૂંચળું દોરડા જેવું હોય છે. દોરડું કેવું વીટેલું હોય, જસ્ટ લાઈક ધેટ. અને એની આજુબાજુમાં લિક્વિડ હોય છે. આ જે વ્હાઇટ કલરનો પોર્શન ડ્રો કર્યો મેં, એને કરોડ સ્તંભ કહેવાય. વ્હાઇટ કલરનો જે પોર્શન છે એ ટોટલી હાડકું છે, એને આપણે શું કહીશું? કરોડ સ્તંભ, સ્પાઇન. ચલો, ક્લિયર? પછી આ જે યલો કલરનો પોર્શન છે એને કહેવાય કરોડરજ્જુ.
એને શું કહીશું? કરોડરજ્જુ કહીશું. પછી આ અંદર જે પ્રવાહી છે, આ પ્રવાહીને આપણે કહીશું CSF, સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, મેરુ મસ્તિષ્ક જળ, મેરુ મસ્તિષ્ક જળ. ચલો, ઘણા બધા જે હોય છે રોગો, જેમ કે યલો ફીવર છે, પછી વાત કરીએ લેપ્ટોસ્પાયરોસિસ છે, એ બધાની અંદર આનો CSF નો નમૂનો લેવામાં આવે છે. આનો નમૂનો લેવામાં આવે છે CSF, સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, મેરુ મસ્તિષ્ક જળનો નમૂનો લેવામાં આવે છે, પાણી ખેંચવામાં આવે. બરાબર? ચલો, ક્લિયર? પડી ગઈ કે નહીં? ખબર પડી કે નહીં? ચલો, મેપ પર ફોટો બતાવી દઈએ તમને. દુખાવો છે આને, બરાબર? આ દેખાય? આ જે હાડકું છે એને કરોડસ્તંભ કહેવાય. હવે એની અંદર જે નસો આવેલી છે એને કરોડરજ્જુ કહેવાય. આ જે હાડકું છે એને કરોડસ્તંભ કહેવાય, એની અંદર જે નસો આવેલી છે એને કરોડરજ્જુ, સ્પાઇનલ કોર્ડ કહેવાય. ચલો, ક્લિયર? પડી કે નહીં? આ પણ કરોડસ્તંભ છે તમારું, અલગ અલગ છે, બરાબર? આગળની જે 7 છે ને, બરાબર, સર્વાઇકલ વર્ટિબ્રા કહેવાય છે. પછી જે 12 હોય છે એને થોરેસિક વર્ટિબ્રા કહેવાય છે. પછી જે 5 છે એને લંબર વર્ટિબ્રા કહેવાય છે. પછી જે નીચે 5 અને જે 4 છે એને બરાબર સાર્કમ અને કોકિસ કહેવામાં આવે છે. યાદ રાખવાની તમારે જરૂર છે નહીં. એકવાર પ્રશ્ન આવી ગયેલો છે, બટ યાદ નહીં રાખો તો ચાલશે. ચલો, ડન? ચલો, પડી ગઈ ખબર? હા કે ના? આપણે અત્યારે કંકાલ તંત્ર જ ભણીએ છીએ ભાઈ. કાસ્તી તો ભણતા જ નથી. હવે કાસ્તી ભૂલી જવાનું. કાસ્તી ભણવા માટે કઈ છે જ નહીં. કાસ્તી તો શરીરમાં બધી જગ્યાએ આવેલી છે. આપણે અસ્થિ એટલે હાડકા ભણીએ છીએ, બોન્સ ભણીએ છીએ. આ બધા જ અસ્થિ છે. ચલો, ક્લિયર? ચલો, કરોડસ્તંભ, કરોડરજ્જુ અને CSF, સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ. આમાં ટોટલ બાળકોમાં પૂછે તો 33, મનુષ્યમાં પૂછે અથવા પુખ્ત વયના મનુષ્યમાં પૂછે તો 26. હવે આપણે આગળ જોઈશું માથાના હાડકા કેટલા થઈ ગયા? 29, બરાબર. પછી છાતીના હાડકા કેટલા થઈ ગયા? 25, બરાબર. અને કરોડસ્તંભના કુલ કેટલા હાડકા થઈ ગયા? કરોડસ્તંભના થઈ ગયા તમારા 26. ટોટલ કરશો તમે, બરાબર, તો તમારું થઈ જશે 80. કેટલું થઈ જશે? 80. આ થઈ ગયું તમારું અક્ષીય કંકાલ તંત્ર પૂરું. ચલો, ક્લિયર? અક્ષીય કંકાલ તંત્ર શું થઈ ગયું તમારું પૂરું. ગણી લે 80 હાડકા. હાગે ના આવશે? ચલો, કોઈ ક્વેરી ખરી હવે આમાં? ચલો, કહી શકો હોય તો. છે કોઈ ક્વેરી કે આગળ જઈએ? નહીં ને? ચલો, નેક્સ્ટ છે તમારું, બરાબર, ઉપાંગીય કંકાલ તંત્ર. ઉપાંગીય કંકાલ તંત્ર. ઓકે, ચલો, ક્લિયર કરું છું. ઉપાંગીય કંકાલ તંત્ર. ઉપાંગીય કંકાલ તંત્ર જે છે એની વાત કરીએ તો એની અંદર હાથ અને પગ આવશે. તો પેલા હાથના હાડકા જોઈએ. હાથના હાડકા જોઈએ, બરાબર. ફિગર તમને બતાવું તો વધારે ખ્યાલ આવશે.
એપેન્ડિક્યુલર સ્કેલેટન સિસ્ટમ. ચલો ચલો ફિગર ક્લિયર દેખાય છે? હા કે ના? ફિગર ક્લિયર દેખાય છે? ધીસ વન. ચલો તો અહીંયા આ જો થોડું લાઇટ પિંક જેવું લાગશે તમને, આછું પિંક જેવું લાગશે. આ તમારું ખોપરી છે, પછી તમારું છાતી છે અને કરોડરજ્જુ. એ આપણે જોયું બરાબર, એ આપણે અક્ષીય કંકાલ તંત્ર એક્સિયલ સ્કેલેટન સિસ્ટમ હતી બરાબર. તો બાકીના બધા હાડકા જુઓ તમે, આ જે બ્લુ કલરનું પોર્શન છે આ ખભાનું હાડકું છે, પછી આ તમારું હાથનું હાડકા છે, પછી આ તમારા પેલ્વિકના હાડકા છે, પછી આ તમારા પગના હાડકા છે. આ બધા જ એપેન્ડિક્યુલર સ્કેલેટન સિસ્ટમમાં આવશે. શામાં આવશે? એપેન્ડિક્યુલર એટલે કે ઉપાંગીય કંકાલ તંત્રમાં આવશે. એમાં આ પહેલું હાડકું છે હાથનું બરાબર. આ હાથનું હાડકું છે એને હ્યુમરસ કહેવામાં આવે છે બરાબર. આને રેડિયસ કહેવાય છે, આને અલ્ના કહેવાય છે, આને કાર્પલ કહેવાય છે, આને મેટાકાર્પલ કહીશું, પછી ફ્લેન્જિસ આવશે. હમણાં કરાવું છું. પગની અંદર વાત કરીએ તો આને ફીમર કહેવાય છે બરાબર. પછી આને પેલું જે હાડકું છે એને ટીબિયા કહેવાય છે, એની પાછળ ફિબ્યુલા બરાબર, ફિબ્યુલા, પછી પટેલા, ટાર્સલ બરાબર છે, મેટાટાર્સલ અને ફ્લેન્જિસ. હમણાં ડ્રો કરીને સમજાવું એટલે આવડશે. ચલો ખબર પડી ગઈ હા કે ના આટલું? ચલો આપણે આપણા વ્હાઇટ બોર્ડ પર જઈએ. બ્લેક બોર્ડ હતું આપણું, હા ઇરેઝ કરું છું. પેલા હાથના હાડકા વિશે જોઈશું. તો હાથનું જે પહેલું હાડકું છે આર્યું હાડકું બરાબર. હાથનું જે આ હાડકું છે એને આપણે શું કહીએ છીએ? આ બાહુ કહેવાય, બાહુ બરાબર. તો આ હાથનું જે આ હાડકું છે એને આપણે હ્યુમરસ કહીએ છીએ. શું કહીએ છીએ? હ્યુમરસ. એ કેટલું છે? એક હાડકું છે હ્યુમરસ બરાબર, હ્યુમરસ. ચલો ક્લિયર. આ જે હાડકું છે મેન હાડકું એને આપણે શું કહીએ છીએ? હ્યુમરસ કહીએ છીએ બરાબર. પછી તમે જોશો અહીંથી બરાબર, અહીંયા કોણી આવી જાય તમારી. શું આવી જશે? અહીંયા કોણી. અહીંયાથી પછી બે હાડકા દેખાશે તમને બરાબર. એક ઉપર છે, અહીં નીચે છે, અને એક ઉપરના ભાગમાં છે બરાબર. તો ઉપરના ભાગમાં જે હાડકું છે એને આપણે રેડિયસ કહીએ છીએ. નીચેના ભાગમાં જે હાડકું છે એને અલ્ના કહીએ છીએ. હ્યુમરસ, રેડિયસ, અલ્ના. આ છે તમારું હ્યુમરસ, રેડિયસ, અને નીચેનું જે છે એને અલ્ના કહેવાય છે. તે હ્યુમરસ એક થઈ ગયું બરાબર છે. એક છે તમારું રેડિયસ અને એક છે તમારું અલ્ના. ચલો ક્લિયર. હ્યુમરસ, રેડિયસ, અલ્ના, હ્યુમરસ, રેડિયસ, અલ્ના, હ્યુમરસ, રેડિયસ, અલ્ના. રહેશે યાદ? બોલો હ્યુમરસ, રેડિયસ, અલ્ના. પછી તમારું કાંડું આવી જાય. અહીંયા આ કાંડું, આ જે ભાગ છે ને કાંડું આવી જશે. કાંડાની અંદર કેટલા હાડકા છે? તો આ કાંડાની અંદર 8 જેટલા હાડકા છે બરાબર. કાંડાને આપણે મેડિકલ ભાષામાં કાર્પલ કહીએ છીએ. શું કહીએ છીએ? કાર્પલ. તો કાર્પલ ની અંદર કુલ કેટલા હાડકા છે? 8 હાડકા. તો 8 હાડકા ક્યાં આવી ગયા તમારા? કાર્પલમાં. ચલો ક્લિયર. ફરીથી હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ. હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ. કાર્પલ ની આગળ જો અહીંયા હાથમાં જોજો, એક હાડકું અહીંયા આ આંગળીમાં આવશે, એક હાડકું ત્યાંથી અહીંયા આવશે, કાંડામાંથી એક હાડકું અહીંયા આવશે, અહીંયા આવશે અને એક અહીંયા આવશે. એમ 5 આંગળીના 5 હાડકા અહીંયા આવશે. 1 2 3 અરે 1 2 3 4 5 બરાબર. તો 5 હાડકા કહેવાય છે. એ કાર્પલની આગળ છે એટલે મેટાકાર્પલ કહેવાય છે. તો મેટાકાર્પલમાં કુલ કેટલા હાડકા આયા? 5 મેટાકાર્પલ. જો અહીંયા ડ્રો કરીને બતાવો. આ હ્યુમરસ છે બરાબર. પછી તમારા બે હાડકા રેડિયસ અને બીજું એનાથી નાનું અલ્ના. પછી તમારું કાંડું આવી જાય. શું આવી જાય? કાંડું. આ કાંડાની 1 2 3 4 5 6 7 8 હાડકા છે. કેટલા હાડકા છે? 8 હાડકા છે બરાબર. પછી ત્યાંથી 5 જોઈન નીકળે. 1 2 3 4 અને 5. અહીંયા તમારો અંગૂઠો છે બરાબર. આ 1 આ 2 આ 3 આ 4 અને આ તમારો અંગૂઠો 5. ચલો ખબર પડી? એ ફિગર મારી ઠીકઠાક છે બરાબર. જોઈએ
આ જે હાડકું છે એને આપણે કહીએ છીએ હ્યુમરસ. આ જે હાડકું છે એને આપણે કહીએ છીએ રેડિયસ. અંગૂઠા બાજુનું રેડિયસ, એની નીચેનું અલ્ના. બરાબર, અહીંયા 1 2 3 4 5 6 7 8 8 હાડકા કાંડામાં આવેલા છે, એટલે કાર્પલ. આ 5 આંગળીઓના જોઈન્ટ 5 હાડકા નીકળે, 1 2 3 4 અને 5, તો એને મીટાકાર્પલ કહેવાય. મીટાકાર્પલ. અને આ 5 આંગળીઓ 1 2 3 4 5, 5 આંગળીઓનો પછી જોઈએ એને ફ્લેન્જસ કહેવાય. એની અંદર કેટલા હાડકા છે? તો 5 નથી, અંદર 14 હાડકા છે. જોઈએ કઈ રીતે. ચલો પહેલા ખબર પડી ગઈ. હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ, મેટાકાર્પલ, ફ્લેન્જિસ. બરાબર, ફ્લેન્જિસ વિશે જોઈએ છે. હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ, મેટાકાર્પલ અને આ આંગળીઓ છે એને ફ્લેન્જિસ કહીશું. શું કહીશું? ફ્લેન્જિસ. ચલો ડન. હવે આપણે આંગળી છે ને, એક આંગળી અહીંયા હું ડ્રો કરું છું અલગથી, તમારે જોવાની છે. તમારી એક આંગળી જોશો ને તો આ રીતે હશે. બરાબર, આ રીતે હશે. બીજી આંગળી પણ આ રીતે હશે. બરાબર, આ રીતે જુઓ તમે. બરાબર, આમ વાળશો તો 3 રીતે વળશે. 1, આ છે તમારું 1, આ છે તમારું 2 અને આ છે 3. જો તમારે આ 1, પછી કાપો આવી જાય છે, પછી 2, પછી આ ત્રીજું. તો એક આંગળીમાં કુલ કેટલા હાડકા છે? 1 2 3 4 5 6. બીજી આંગળી બરાબર 7 8 9. ચોથી આંગળી 10 11 અને 12. તો ટોટલ 4 આંગળીમાં 12 હાડકા છે. હવે અંગૂઠો લઈ લઈએ આપણે. શું લઈ લઈએ? અંગૂઠો. અંગૂઠામાં તમે જુઓ આ જ રીતે કાપવો છે. 1 અને 2 જ હાડકા હશે, એટલે 12 ને 2 14. તો આંગળીઓમાં કુલ કેટલા હાડકા હોય છે? 14 હાડકા હોય છે. ચલો ક્લિયર? આગે ના પડી ખબર? હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ, મેટાકાર્પલ, ફ્લેન્જિસ. એક આંગળીમાં 3 હાડકા, આમાં પણ 3, આમાં પણ 3, આમાં પણ 3, આમાં પણ 3, એટલે ટોટલ 4 તરી 12, 12 ના 2 13 અને 14. બરાબર, 14 હાડકા થઈ ગયા તમારા. ચલો, કોઈ ક્વેરી ખરી? હવે બોલો તો. આ થઈ ગયા તમારા હાથના હાડકા. હા, હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ, મેટાકાર્પલ, ફ્લેન્જિસ. ચલો ડન. આગળ જોઈએ નેક્સ્ટ. ચલો, હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ, મેટાકાર્પલ, ફ્લેન્જિસ. ફ્લેન્જિસ ની અંદર 14 હાડકા બધા તમને થઈ ગયું. હવે તમને પ્રશ્ન પૂછું, હાથના પંજામાં કુલ કેટલા હાડકા હોય? ચલો, હાથના પંજામાં, હાથનો પંજો એટલે કેટલો આવશે? બરાબર, આ હથેળી આવી જાય અને આંગળીઓ આવી જાય, તો આંગળીના કુલ કેટલા? 14 હાડકા. અને હથેળીની પાછળ કયા હાડકા હતા? 5 હાડકા. 1 2 3 4 5. 14 ને 5 કેટલા થશે? 19. આ કાંડું ના આવે ભાઈ, પંજાની અંદર કાંડું આવે નહીં. કાર્પલ ના આવે, ખાલી મેટાકાર્પલ અને ફ્લેન્જિસ. મેટાકાર્પલ 5 અને ફ્લેન્જિસ 14. 14 ને 5 19. એક હાથના પંજામાં કુલ 14 ને 5 19 હાડકા હોય. બે પંજામાં, બરાબર છે, બે હાથના પંજામાં ટોટલ કેટલા થશે? 38 હાડકા. બરાબર, ચલો ગુડ. અરે બે અંગૂઠા હોય તો એ એડિશનલી છે, એક્સ્ટ્રા હાડકું છે તમારું. બરાબર, એની અંદર એક જેટલું હાડકું હોય છે તમારું. જોજો તમે. બસ નામ તો કઈ છે નહીં. હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ, મેટાકાર્પલ, ફ્લેન્જિસ. 6 નામ છે. હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ, મેટાકાર્પલ, ફ્લેન્જિસ. એ છે ને એમાં. ચલો ડન. રહેશે યાદ? હવે આપણે આગળ જોઈએ ફરીથી એકવાર. હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ, મેટાકાર્પલ, ફ્લેન્જિસ. હ્યુમરસ 1, રેડિયસ 1, અલ્ના 1, કાર્પલ 8, મેટાકાર્પલ 5, ફ્લેન્જિસ 14. ટોટલ થઈ ગયા એક હાથમાં 30 હાડકા. કેટલા થઈ ગયા? 30. એક હાથમાં 30 થઈ ગયા, તો એ જ રીતે બીજા હાથમાં પણ કેટલા થઈ જશે? 30. 30 ને 30 ટોટલ કેટલા થઈ જશે? 60. તો બે હાથના જે હાડકા છે ટોટલ કેટલા થઈ ગયા? 60 હાડકા. ચલો, બે હાથના ખબર પડી ગઈ હાડકા 60 જેટલા થઈ ગયા. ડન. હવે આપણે આગળ જઈએ પગમાં. ચલો, હાથનું પૂરું થઈ ગયું તો પગ કરીએ આપણે. ચલો પગ કરીએ. પગના હાડકા ગણવા છે કે નહીં? ઓકે, ચલો પગના હાડકા ગણીએ હવે. ભાઈ અહીંયા પગ દોરીશું મારો, બરાબર.
ચલો આગળ જોઈએ. પગ આ રીતે હોય છે. પહેલું જે હાડકું હોય છે એને ફીમર કહેવાય છે. આ સૌથી લાંબુ હાડકું કહેવાય છે ને, ગુજરાત બોર્ડ પ્રમાણે સૌથી મજબૂત હાડકું પણ છે, બરાબર. પછી અહીંયા તમારું ઘૂંટણ આવી જાય છે, બરાબર. શું આવી જાય છે? ઘૂંટણ. ચલો ક્લિયર. પછી તમારું બીજું હાડકું આવે છે, મેન હાડકું અહીંયા, અને એની પાછળ એક નાનું હાડકું હોય છે, પતલું હાડકું, બરાબર. પછી તમારું પગનું કાંડું આવી જાય અહીંયા. શું આવી જશે? પગનું કાંડું આવી જશે. ફરીથી પગ છે તમારો, પગનું સાથળનું હાડકું અહીંયા તમારું આવી જશે. આ બોક્સ છે રાઉન્ડમાં, બરાબર. એ તમારું ઘૂંટણ છે. ત્યાંથી તમારા બે હાડકા આવશે, બરાબર. એની પાછળ બીજું એક નાનું હાડકું છે, બરાબર. ચલો નાના હાડકું જે છે એને અલગ કલર આપું છું. જે નાનું હાડકું છે એને મેં બ્લુ કલર આપી દીધો છે, બરાબર. પછી આ તમારું પગની એડી આવી જશે અહીંયા. શું આવી જશે? પગની એડી, પગનું કાંડું, પગની એડી, બરાબર. પછી 5 હાડકાના 5 જોઈન્ટ જશે. 1, 5 આંગળીઓના 2, 3, 4 અને 5. અહીંયા તમારો અંગૂઠો હશે, અહીંયા નાની એક, પછી બીજી, પછી ત્રીજી અને ચોથી, એમ 4 આંગળી. ચલો ક્લિયર. આમ થઈ જશે તમારા હાડકા બધા જ પગના. હવે નામ આપીએ વન બાય વન. આ જે હાડકું છે મેન હાડકું, બરાબર, એને આપણે ફીમર કહીએ. શું કહીએ છે? ફીમર. શું કહીએ છે? ફીમર. પછી તમારું જે પગ છે, આ પગના આગળના ભાગમાં હાડકું હોય છે. પગના આગળના ભાગમાં હાડકું હોય છે આ રહ્યું, બરાબર. એને આપણે કહીએ છીએ ટીબિયા. શું કહીએ છીએ? ટીબિયા. પગના આગળના ભાગમાં જે હાડકું છે એને ટીબિયા કહીએ છીએ. પગના પાછળનો પગ હોય તમારા પાછળ પગ, માન લો કે આ પગ છે એવું સમજી લો, તો પહેલું જે હાડકું છે, બરાબર, તમારું જે પેલ્વિક બોન માંથી નીકળે છે એને ફીમર કહીશું. પછી અહીંયા તમારે ઘૂંટણ આવી જાય. શું આવી જાય? ઘૂંટણ, બરાબર. ઘૂંટણ પછી આ પગ છે તમારો. આ રીતે આ પગની ઉપર જે પહેલું હાડકું છે એને ટીબિયા કહેવાય. એની પાછળ જે પતલું હાડકું હોય છે એને ફિબ્યુલા કહેવાય. એને શું કહેવાય? ફિબ્યુલા. એ લખું ટીબિયા, આ મેન હાડકું છે ટીબિયા. એની પાછળ નાનું હાડકું છે એને આપણે શું કહીએ છીએ? ફિબ્યુલા. શું કહીએ છીએ? ફિબ્યુલા, બરાબર. અને આ ભાઈ ગોળ ગોળ છે એને પટેલા કહેવાય છે. શું કહેવાય છે? પટેલા. ફીમર, ટીબિયા, ફિબ્યુલા, પટેલા. ફીમર, ટીબિયા, ફિબ્યુલા, પટેલા. ફીમર, ટીબિયા, ફિબ્યુલા, પટેલા. આ પગ છે એવું માની લો, બરાબર. પગ તો હું બતાવી નહીં શકું અત્યારે હાલ, એટલે તમે માની લો કે આ પગ છે. આ ફીમર છે પગનું હાડકું. ફીમર, ટીબિયા, ફિબ્યુલા અને ઘૂંટણનું હાડકું પટેલા. 4 હાડકા થઈ ગયા. હાથની અંદર 3 જ હતા, હ્યુમરસ, રેડિયસ, અલ્ના, 3 જ હતા. અહીંયા કોઈ હાડકું નહોતું એક્સ્ટ્રા, પણ અહીંયા તમને એક્સ્ટ્રા ઘૂંટણ આપેલું છે. શું આપેલું છે? ઘૂંટણ આપેલું છે. એટલે 3 ની જગ્યાએ 4 હાડકા છે. ચલો, ફીમર 1, ટીબિયા 1, ફિબ્યુલા 1 અને પટેલા 1. 4 હાડકા થઈ ગયા. હાગે ના પડી ખબર? હાગે ના? યસ, ઘૂંટણની અંદર પટેલા હોય. ઘૂંટણની અંદર શું હોય? ઘૂંટણનું જે હાડકું છે એને જ પટેલા કહેવાય, બરાબર. હવે આપણે જોઈએ આ ફરીથી હાથને શું કહેતા હતા? હાથ, હ્યુમરસ, રેડિયસ, અલ્ના, કાર્પલ, મેટાકાર્પલ, ફ્લેન્જિસ. હવે પગને, બરાબર, ફીમર, ટીબિયા, ફિબ્યુલા, પટેલા. હવે પગ જે, બરાબર, હાથનું જે કંડું હતું એને કાર્પલ કહેતા હતા. પગની જે એડી છે એને કાર્પલની જગ્યાએ ટાર્સલ કહેવાય. ટારસલ, ટાર્સલ, ટાર્સલ, મેટાટાર્સલ અને પગની આંગળીના ફ્લેન્જિસ કહેવાય. પડી ખબર? ફીમર, ટીબિયા, ફિબ્યુલા, પટેલા, ટાર્સલ, મેટાટાર્સલ અને ફ્લેન્જિસ. ચલો લખું છું અહીંયા હું. પહેલું જે હાડકું છે સાથળનું હાડકું, ફીમરનું હાડકું. ફીમર, ફીમર કેટલું છે? 1 છે. ફીમર પછી કયું આવશે? ટીબિયા. ટીબિયા પણ કેટલું છે? 1 છે. ટીબિયાની પાછળ પતલું હાડકું છે એને શું કહીશું? ફિબ્યુલા. પછી ગોળ ગોળ છે, ગોળ ગોળ જે હાડકું, ઘૂંટણનું હાડકું, પટેલા. પછી ત્યાંથી પગની એડી, પગની એડીને ભાઈ હાથના કાંડાને કાર્પલ કહેતા હતા, પગની એડીને ટાર્સલ કહેવાય, તો ટાર્સલ.
ચલો હવે મને કહો કે હાથનું જે કાંડું હતું કાર્બલ એની અંદર કેટલા હતા હાડકા? 8 હાડકા હતા, બરાબર. તો ટાર્સલ ની અંદર પણ કેટલા હાડકા હોવો જોઈએ? 8. પણ જુઓ હાથની અંદર 3 હાડકા છે, હ્યુમરસ, રેડિયસ, અલ્ના. અહીંયા 4 હાડકા છે, ફીમર, ટીબિયા, ફિબ્યુલા, પટેલા. તો બરાબર કાર્બલમાં 8 હાડકા હતા હાથની અંદર, તો ટાર્સલ ની અંદર એક વધારાનું અહીંયા આવી ગયું એટલે 7 હાડકા. અહીંયા કાર્બલમાં 8 હાડકા હતા, જ્યારે પગની એડીમાં 7 જ હાડકા છે, કારણ કે વધારાનું ઘૂંટણનું હાડકું ત્યાં આવી ગયું છે. ચલો ક્લિયર. તો ટાર્સલ ની આગળ શું છે? મેટાટાર્સલ. કેટલા છે? 1 2 3 4 5. આ મેટાટાર્સલ કહેવાય. અહીંયા ટાર્સલ 1 2 3 4 5 6 7. તો ટાર્સલ ની અંદર કેટલા છે? 7 હાડકા. પછી મેટાટાર્સલ 1 2 3 4 અને 5. મેટાકાર્બલ 5 હતા, એમ મેટાટાર્સલ પણ કેટલા છે? 5 જ છે. પછી અહીંયા સેમ ટુ સેમ અંગૂઠામાં 2 હાડકા, 1 અને 2. આંગળીઓમાં 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, ટોટલ 12 ના 3, 12 ના 2 14. જેમ હાથની આંગળીઓ 14 હતી ને, એમ સેમ ટુ સેમ પગની આંગળીઓમાં પણ 14 હાડકા છે. તો હાથની આંગળીઓ પણ ફ્લેન્જીસ કહેતા હતા, આને પણ ફ્લેન્જીસ કહીશું. આમાં પણ કેટલા છે? 14. ટોટલ કરશો તો તમારા એક પગની અંદર 30 હાડકા થઈ જશે. એમાં એક હાથની અંદર 30 હાડકા હતા, એમ એક પગની અંદર પણ 30 હાડકા છે. બે હાથની અંદર 60 હાડકા, એમ બે પગની અંદર પણ 60 હાડકા થઈ જશે. ટોટલ થઈ ગયા 60 + 60 120. આપણે સાહેબ 126 કરવાના છે, 6 બાકી છે, પછી કરીએ. પહેલા આ હાડકા વિશે થોડું ડિટેલમાં જોઈએ. ચલો ફીમર, ટીબિયા, ફિબ્યુલા, પટેલા, ટાર્સલ, મેટાટાર્સલ, ફ્લેન્જીસ. ફ્લેન્જીસમાં 14 હાડકા જોઈ લીધા. ચલો ફીમર એક હાડકું છે તમારું, આ લાંબુ સાથળનું હાડકું. સાથળનું હાડકું કહેવાય છે, જાંઘનું હાડકું કહેવાય છે, બરાબર. સાથળ અથવા તો જાંઘનું હાડકું કહેવાય છે, અથવા તો અર્વસ્થિ પણ કહેવાય છે ગુજરાતીમાં. અર્વસ્થિ શું કહેવાય છે? અર્વસ્થિ, બરાબર. શું કહેવાય છે? અર્વસ્થિ. ફીમર, ફીમરનું હાડકું, સાથળનું હાડકું, જાંઘનું હાડકું અથવા તો અર્વસ્થિ. શરીરનું સૌથી લાંબુ અને ગુજરાત સરકાર પ્રમાણે મજબૂત હાડકું. ભાઈ મેં મજબૂત હાડકું કોને કહ્યું હતું? મજબૂત હાડકું જડબાનું હાડકું હતું, પણ જો જડબાનું હાડકું ના હોય તો તમે ફીમરને કહી શકો એઝ પર ગુજરાત બોર્ડ. ચલો પછી પટેલા. આ જે ગોળ ગોળ છે પટેલા છે, પટેલા એક છે, એમાં કઈ ખાસ છે નહીં. આ ટીબિયા પગની આગળનું હાડકું, આમ દેખાશે ને સાફ તમને દેખાય, હાડકું એકદમ ક્લીન દેખાશે. તમે જોજો હાડકાનો જે શેપ છે ને એકદમ ક્લિયર દેખાશે, અને તમે ટચ કરશો ને તો હાડકું તરત ટચ થશે. અને શરીરનું સૌથી ચમકતું બ્રાઇટેસ્ટ બોન છે, શરીરનું સૌથી ચમકતું હાડકું છે ભાઈ, પ્રકાશિત હાડકું કહેવાય, એ ટીબિયા છે. પગના આગળના ભાગમાં ઘૂંટણની નીચે આવેલું હોય ને એ હાડકું શરીરની સૌથી પ્રકાશિત હાડકું કહેવાય, બરાબર. સૌથી ચમકતું હાડકું ટીબિયા છે. આ ટીબિયાની પાછળ ના ટીબિયા હોય એની પાછળ નાનું હાડકું હોય છે, બરાબર, ફિબ્યુલા કહેવાય છે. એ શરીરનું સૌથી પતલું હાડકું છે. કેવું છે? એકદમ થીન છે, થીન પતલું હાડકું છે. કેવું છે? પતલું. જયારે ભાઈ તમારું પગ તૂટી જાય, હે ને, પગ ના તૂટે, આશા રાખું છું ના તૂટે, બટ તૂટી જાય તો આ ટીબિયા અને ફિબ્યુલા ભાગી જાય. તો ટીબિયાનું ઓપરેશન થાય, આ ફિબ્યુલાનું ઓપરેશન ના થાય, ડોક્ટર એમને એમ જ મૂકી દે, કારણ કે ત્યાં એટલું પતલું હોય કે જોઈન્ટ જ ના થઈ શકે, હે ને. એના પેલું નટ બોલ્ટ જે ફિટ કરવાનું આવે ફિટ જ ના થઈ શકે, એટલું પતલું હોય, બરાબર. તો ફિબ્યુલાને એમને મૂકી દે, પછી જોઈન્ટ થઈ જતું હોય છે, બરાબર. આ ટીબિયા એને જોઈન કરવા માટે પ્લેટ ને સળિયા ને બધું યુઝ કરતા હોય, બટ ફિબ્યુલા સૌથી પતલું હાડકું છે. ચલો ક્લિયર? ખબર પડી? હા કે ના? ફીમર શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું. પછી વાત કરીએ ટીબિયા, શરીરનું સૌથી ચમકતું હાડકું. ફિબ્યુલા શરીરનું સૌથી પતલું હાડકું. અહીંયા ટાર્સલ, ટાર્સલમાં કુલ કેટલા હોય? 7 હાડકા. મેટાટાર્સલમાં કેટલા હોય? 5 હાડકા. ફ્લેન્જીસમાં કેટલા હાડકા? 14 હાડકા. થઈ ગયા પગના હાડકા પૂરા. ચલો ક્લિયર? કોઈ ક્વેરી ખરી હવે? હા કે ના? તો ફીમર 1, ટીબિયા 1, ફિબ્યુલા 1, પટેલા 1, ટાર્સલ 1, ટાર્સલ 7, મેટાટાર્સલ 5, ફ્લેન્જીસ 14, ટોટલ થઈ ગયા 30. એક પગમાં 30, બીજા પગમાં 30, ટોટલ થઈ ગયા 60. 60 + 60 60 હાથ અને 60 પગ થઈ ગયા તમારા 120 હાડકા, બરાબર. લખું છું, હાથની અંદર 30 + 30 60,
પગની અંદર પણ 30 + 30 60 ટોટલ થઈ ગયા 120 120 હાડકા. ચલો કેટલા થઈ ગયા 120 હાડકા. તો સાહેબ તમે તો 126 કહ્યું હતું, બીજા 6 હાડકા ક્યાંથી લાયા તમે? બરાબર, તો આપણે જોઈએ બીજા 6 હાડકા કયા છે. આ ખભાનું હાડકું છે ને, અહીંયા એક હાડકું જોજો તમે પાછળ, અહીંયા અહીંયા એક ત્રિકોણ આકાર અહીંયા હાડકું છે અને એક અહીંયા હાડકું છે, જે સાવ આમ ખેપટ હોય ને એને ક્લિયર દેખાય એમ ત્રિકોણ આકારનું હાડકું. ફિગરમાં જોઈએ, ચલો ફિગરમાં બતાવો. બીજી ફિગર લઈએ. પહેલી ફિગર જોઈએ આપણે. જો આ પાંસળીઓ છે ને એની પાછળ આવું હાડકું છે, દેખાય? આ રેડ કલરનું હાડકું અહીંયા, બરાબર, એક અહીંયા હોય અને એક અહીંયા હોય, અહીંયા એક અહીંયા અને એક અહીંયા. તો એ આપણે સ્કેપ્યુલા કહેવાય છે. એને શું કહેવાય છે? સ્કેપ્યુલા. એક આ બાજુ, એક આ બાજુમાં. ક્લિયર? સ્કેપ્યુલા હાડકા કેટલા હોય છે? 2 હોય છે. પછી એમાંથી એક હાડકું જુઓ, આ સ્કેપ્યુલા પાછળના ભાગે હોય, ત્યાંથી એક હાડકું અહીંયા આવતું હોય, આ રીતે અહીંયા હાડકું હોય એક, બરાબર. તો અહીંયા આવતું હોય એને ક્લેવિકલ બોન કહેવાય. આ રીતે જુઓ, આ દેખાય આવે છે. મેં આ શરીરનું સૌથી સુંદર હાડકું, મહિલાઓની સુંદરતા આપે, બરાબર. આ ક્લેવિકલ બોન દેખાતું હોય તો કહેવાય કે મહિલાની સુંદરતા વધારે સારી છે, એવું કહેવાય, બરાબર. એટલે શરીરનું સૌથી સુંદર હાડકું સ્કેપ્યુલા. સ્કેપ્યુલાથી તમારું હાડકું પછી જોઈન્ટ છે, એને જોઈન્ટ થઈને આ હાડકું અહીંયા આવે સીધું જ, બરાબર. એ પછી તમારી શું કહેવાય, આ ચેસ્ટ એટલે કે છાતીના હાડકા પાંસળીઓ સાથે કનેક્ટેડ હોય છે. હાડકું આ રીતે જો ક્લિયર છે, પાંસળીના હાડકા સાથે કનેક્ટેડ છે, બરાબર. તો આ જે હાડકું છે એને ક્લેવિકલ બોન કહેવાય છે. શું કહેવાય છે? ક્લેવિકલ બોન. એક આ બાજુમાં છે ને એક આ બાજુમાં. ચલો, તો આ બંને હાડકાને શું કહેવાય? સ્કેપ્યુલા. આ બે હાડકાને શું કહેવાય? ક્લેવિકલ. ટોટલ કેટલા થઈ ગયા? 4. અને હવે જુઓ આ પગના હાડકા, આ પગના હાડકા કરાવું છું તમને. આ કહીશું ફીમર, આ ટીબિયા, આ ફિબ્યુલા, આ પટેલા, આ ડાર્સલ, મેટાટાર્સલ, ફ્લેન્જિસ. એ તો જોયું હમણાં આપણે. હવે આ હાડકું જુઓ, આ દેખાય છે? એ એક હાડકું પેલ્વિક નું અને આ બીજું હાડકું પેલ્વિક નું. તો ટોટલ પેલ્વિક ના કેટલા હાડકા થઈ ગયા? 2 હાડકા એ, 2 હાડકા ક્લેવિકલ અને 2 હાડકા પાછળના. ટોટલ કેટલા હાડકા થઈ ગયા? 6 હાડકા, બરાબર. તો 120 પ્લસ કેટલા થઈ ગયા? 126. બેક ટુ વ્હાઇટ બોર્ડ. ચલો, હાથ પગના તો 120 ખબર પડી ગઈ. સ્કેપ્યુલા ગુજરાતીમાં કહેવાય છે સ્કંદાસ્થી. સ્કેપ્યુલા કેટલા છે? તો 2 છે, એક અહીંયા અને એક અહીંયા, બરાબર. પછી ક્લેવિકલ, શરીરનું સૌથી સુંદર હાડકું, એ પણ કેટલા છે? 2 છે, એક અહીંયા એક અહીંયા. અને પછી 2 પેલ્વિકના હાડકા, બરાબર. ટોટલ થઈ ગયા 6. પેલા 120 અને 6 ટોટલ કેટલા થઈ ગયા? 126. સાહેબ પૂરા થઈ ગયા 206 હાડકા, બરાબર. 206 કેટલા થઈ ગયા? પૂરા થઈ ગયા તમારા ફરીથી, બરાબર. 80 આપણે જોઈ લીધા પેલા અને આ 126 જોઈ લીધા. તમારા હાડકા થઈ ગયા 206. કેટલા થઈ ગયા? 206. હવે તમને પ્રશ્ન પૂછે કે પુખ્ત વયના વ્યક્તિમાં કુલ કેટલા હાડકા હોય છે? 206 હોય છે. બાળકમાં કુલ કેટલા હાડકા હોય છે? બાળકમાં 213 હાડકા હોય છે. નવજાત બાળકમાં કેટલા હોય? 300 અથવા 300 થી વધારે. ડન. આ થઈ ગયું તમારું કંકાલ તંત્ર ફિનિશ્ડ. કંકાલ તંત્ર શું થઈ ગયું? તમારું પૂરું થઈ ગયું. ચલો ડન. કોઈ ક્વેરી ખરી? ચલો, is there any kind of query?
હોય તો જણાવી શકો. નહીં. ઓકે, ધેટ્સ ગુડ. ચલો, નથી ને કોઈને ક્વેરી? લેક્ચર પૂરો થઈ ગયો આજનો. બરાબર. હવે કોઈ મૂવી નથી જોવાનું આપણે. અવાજ આવે છે કે નહીં આવતો? આવે છે. ઓકે, ગુડ. ચલો ડન. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી થેન્ક યુ, બાય, ગોડ બ્લેસ યુ એન્ડ લવ યુ ઓલ. ચલો, થેન્ક્સ ટુ યુ. આંખમાં કયો લેન્સ હોય છે? ક્રિસ્ટલાઇન લેન્સ હોય છે. હર્મન સાઇન શું છે? તો હર્મન સાઇન તમારું છે તમારું એ ડેન્ગ્યુની અંદર જોવા મળે છે. જ્યારે ડેન્ગ્યુની અંદર ઇન્ટરનલ બ્લીડિંગ થઈ જાય ત્યારે લોહીના નાના નાના ડ્રોપ્સ જોવા મળે બોડીની ઉપર, એને હર્મન સાઇન કહેવાય છે. અને સિક ટેસ્ટ છે ડિપ્થેરિયામાં કરવામાં આવે છે. વાઘેલા ભાવેશ એપ્લિકેશનના વિડીયો જોઈ લો છો તો કોઈ બુક વાંચવાની જરૂર નથી તમારે. યસ હાર્દિક ભટ્ટ. બરાબર. હાઇડ્રોસિફિલસ ડિઝીઝમાં શું આવે છે? હાઇડ્રોસિફિલસ ડિઝીઝ હોય છે એની અંદર મગજની અંદર પાણી ભરાઈ જતું હોય છે. મગજની અંદર નાનો જન્મજાત ખામી છે, મગજની અંદર પાણી ભરાઈ જતું હોય છે. હાઇડ્રોસિફિલસ કહીએ છીએ એને. જન્મજાત ખામી હોય છે. ચલો, પ્રોટીનના કુલ પ્રકાર કેટલા છે? 3 પ્રકાર છે આપણે. ફર્સ્ટ ક્લાસ પ્રોટીન, સેકન્ડ ક્લાસ અને ત્રીજા વર્ગનો પ્રોટીન. જેમાં બધા એમિનો એસિડ હોય ને ફર્સ્ટ ક્લાસ પ્રોટીન કહેવાય. બરાબર છે. થોડા ઘણા એમિનો એસિડ હોય એને આપણે સેકન્ડ ક્લાસ કહીશું, અથવા નહીવત અથવા થોડા સાવ ઓછા પ્રમાણમાં હોય એને થર્ડ ક્લાસ પ્રોટીન કહીશું. આઈસમાં કયો લેન્સ હોય છે? મેં કહી દીધું, આંખમાં ક્રિસ્ટલાઇન લેન્સ હોય છે. ચલો ડન. ડેન્ગ્યુસોક સિન્ડ્રોમમાં મૃત્યુનો સમય કેટલો હોય છે? મૃત્યુનો સમય એટલે ખ્યાલ ના આવે, પ્રશ્ન ફરીથી પૂછી શકો. મૃત્યુના ચાન્સીસ હોય, હા એ બરાબર. ડેન્ગ્યુસોક સિન્ડ્રોમમાં મૃત્યુનું જોખમ બરાબર છે મોટે ભાગે હોય છે. દેવરાજસિંહ, હા. યસ અંકિતભાઈ, ડેમ શ્યોર. યસ અંકિત, શ્યોરલી. શરીરનું સુંદર હાડકું કયું છે? હમણાં જ ચલાવ્યું, ક્લેવિકલ બોન. ચલો, એવું જરૂર નથી 10-12 કલાકમાં મૃત્યુ થઈ જાય, હે ને? અંકિત, મેં તમને કહું છે આપણે ડેમોગ્રાફી અને બાયોસ્ટેટિસ્ટિક્સમાં જોઈશું કેલ્ક્યુલેશન વસ્તી ગણતરીનું. બરાબર. શ્યોરલી ભૂમિબાવાલા. ચલો, બીજા કોઈને ક્વેરી ખરી હજી? કઈ નહીં, તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી આવતીકાલે મારો જ લેક્ચર હશે. બરાબર. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો, સ્વસ્થ રહો. બાય.